વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 11 પી વિભાગના તત્વો ઉપર આપણે ચર્ચા કરતા હતા. હવે આગળના લેક્ચરની અંદર રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મ બાબતોની આપણે પ્રતિક્રિયાત્મકતા છે એના વિશે વાત કરી કે ભાઈ રાસાયણિક ગુણધર્મ કેવી રીતે હોય, કયા કયા તત્વના કયા કયા રાસાયણિક ગુણધર્મ હોય, એની ઓક્સિડેશન અવસ્થાઓ કઈ કઈ હોય, કઈ રીતે +3 +1ની સ્થાયીતા હોય, કોણ કેટલી પ્રક્રિયા કરી શકે અથવા તો +3માં સ્થાયીતા કેટલી છે, સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિ કેવી છે, આયનીય બંધ બનાવવાની વૃત્તિ કેવી છે, શા માટે છે, આ બાબતોની ચર્ચાઓ છે એ આપણે જનરલી આગળના લેક્ચરની અંદર કરી. હવે 2-3 નાના રાસાયણિક ગુણધર્મ આપણે આપેલા છે, એ રાસાયણિક ગુણધર્મ ઉપર આપણે આગળ વધવું છે અને જોવું છે કે ભાઈ કઈ રીતે રાસાયણિક ગુણધર્મ છે એની પ્રક્રિયા છે એ થાય છે. ઓકે, આવી આપણે રાસાયણિક ગુણધર્મની અંદર જ આપણે ચર્ચા કરવાની છે, પણ એ જે રાસાયણિક ગુણધર્મ છે એની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ આપણે 2-3 રાસાયણિક ગુણધર્મ છે એ ભણવાના છે કે ભાઈ જે રાસાયણિક ગુણધર્મ આપણે સ્કીપ કર્યા હતા આગળ વખતે મેં કીધું હતું તમને આગળના લેક્ચરમાં કે ભાઈ 3 રાસાયણિક ગુણધર્મ જે આપણે છોડેલા છે એ રાસાયણિક ગુણધર્મને આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. બરોબર? ઓકે, એકદમ સરળ અને નાનું એવું ચેપ્ટર છે આ. બરોબર? બહુ કોઈ, કારણ કે એસ વિભાગ અને રેડોક્સ પ્રક્રિયા તમે ભણી ગયા હોય તો એના માટે એકદમ સરળ છે અને નાનું એવું ચેપ્ટર છે, કોઈ પ્રશ્ન છે નહીં. ઓકે, હવે આવીએ આપણે સીધા ટોપિક ઉપર. શરૂઆત આપણે આપી છે પહેલી, હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. બરોબર? શેના માટે આપણે વાત કરવી છે અત્યારે? હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા કેવી છે, શેની વાત કરીએ છીએ આપણે? તો કે કોના રાસાયણિક ગુણધર્મ ભણીએ છીએ આપણે? રાસાયણિક ગુણધર્મ ભણીએ છીએ બરોબર સમૂહ નંબર 13ના બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. અને ખાસ મેં તમને કીધું આમાંથી પ્રથમ 2 તત્વો જે આપણી પાસે છે બોરોન અને એલ્યુમિનિયમ, એની ખાસ પ્રક્રિયાઓ છે આપણે જોવાની છે અને ખાસ એની પ્રતિક્રિયાત્મકતા આપણે જોવાની છે. હવા પ્રત્યે જોઈએ કે કોઈ બીજા પ્રત્યે આપણે જ્યારે હમણાં આગળ જોશું ત્યારે ખાસ કરીને એના પ્રત્યે આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ જોવાની છે અને કેવી રીતે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હોય એની આપણે ચર્ચા કરવી છે. બરાબર? ચાલો, હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાની વાત કરી તો સૌ પ્રથમ આપણે આપેલું છે કે ભાઈ બોરોન છે, બોરોન અસ્ફટિકમય સ્વરૂપમાં અપ્રતિક્રિયાત્મક છે. પ્રથમ લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે બોરોન છે એ સ્ફટિકમય અને અસ્ફટિકમય બંને સ્વરૂપે આપને જોવા મળે છે. તો અસ્ફટિકમય સ્વરૂપમાં એ અપ્રતિક્રિયાત્મક છે. બરોબર? સ્ફટિકમય સ્વરૂપમાં છે. મેં તમને આગળ પણ કદાચ પેલા લેક્ચરમાં જનરલી કીધું હતું કે ભાઈ અસ્ફટિકમય પદાર્થ એટલે કેવો અને સ્ફટિકમય પદાર્થ એટલે કેવો. અસ્ફટિકમય માટેની ચર્ચા કરી તો મેં તમને કીધું ચપટીમાં ચોળી અને જે પદાર્થ લીસો લાગે, ભૌતિક વ્યાખ્યા આને કહેવાય તો ભૌતિક રીતે આપણે એને ઓળખાણ આપીએ કે અસ્ફટિકમય કોઈ પણ પદાર્થ, બોરોન કે કોઈ પણ, કે અસ્ફટિકમય એટલે કેવું તો કે એ પદાર્થને ચપટીમાં ચોળીએ અને લીસું લાગે તો એને અસ્ફટિકમય પદાર્થ કહેવાય. કોઈ બીજી વ્યાખ્યા આપીએ આપણે સ્ફટિકમય માટે કે જો એ પદાર્થને ચપટીમાં ચોળીએ અને ખરબચડું લાગે તો એને સ્ફટિકમય કહેવાય. હકીકતે વ્યાખ્યા શું છે? સ્ફટિકમય એટલે શું તો કે ત્રિપરમાણીય દિશામાં એની ગોઠવણી નિયમિત હોય તો એને સ્ફટિકમય કહેવાય અને ત્રિપરમાણીય દિશામાં એની ગોઠવણી અનિયમિત હોય તો એને અસ્ફટિકમય કહેવાય. ત્રિપરમાણીય દિશામાં સર સ્ફટિકમય ગોઠવણી કેવી હોય, કેવી રીતે હોય એ ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 1 આવશે આપણે ઘન અવસ્થા, એની અંદર બહુ સરસ રીતે આપણે એની વાત કરશું. અને તમને 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન આણ્વીય રચનામાં તમે આયનીય બંધ માટે NaCl નું લેટિસ બંધારણ ભણી ગયા અને સંતુલનમાં પણ મેં તમને લેટિસ એન્થાલ્પી ભણાવી હતી. બરોબર? ત્યારે પણ આપણે એની ચર્ચા કરી હતી કે ભાઈ લેટિસ એટલે સ્ફટિકમય રચના, જાળીદાર રચના. બરોબર? બીજું કાંઈ નથી. તો બોરોન છે એ અસ્ફટિકમય સ્વરૂપમાં અપ્રતિક્રિયાત્મક છે. અને બીજી વાત કરી કે ભાઈ એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમ શું કરે તો કે ભાઈ હવા સાથે પ્રક્રિયા કરીને સપાટી ઉપર Al2O3 થઈ જાય. શું થઈ જાય? કારણ કે સીધી વાત છે કે એલ્યુમિનિયમ છે એ શું હોય? Al3+,
ઓક્સિજન છે એ 2- તો શું બનાવે Al2O3 અહીંયા 2 વડે ગુણી દો, સોરી ફોર દેટ, અહીંયા 3 છે ત્યાં 2 વડે ગુણો, બરોબર, અહીંયા 3 વડે ગુણી દો, કેટલા વડે ગુણી દો તમે આને 4 વડે. પણ Al2O3 બને એટલે પ્રશ્ન શું આવે ખબર છે, તો કે Al2O3 બને એટલે એની સપાટી પર ઓક્સાઇડનું પડ ચડી જાય. માનો કે એલ્યુમિનિયમનો સળિયો છે તો એની ઉપર હવા લાગે એટલે એની સપાટી પર ઓક્સાઇડનું પડ ચડી જાય, આખો એની ઉપર દર જમા થઈ જાય. હવે એના કારણે હવે એલ્યુમિનિયમ નથી, હવે એની ઉપર Al2O3 છે, એના કારણે Al ની સાપેક્ષે Al2O3 છે એ પ્રતિક્રિયાત્મકતા રહેશે નહીં. સમજમાં આવે આખી વસ્તુ. એટલે એક વાત તમને એ પણ આપી છે, બરોબર, કે એલ્યુમિનિયમ તેની સપાટી પર ઓક્સાઇડનું સ્તર બનાવે એટલે એની ઉપર પછી આગળ જે કોઈ પ્રક્રિયા થાય આની ઉપર મને હવે હુમલો થાય તો એ પછી આગળ પ્રક્રિયા કરી શકે નહીં, કે આની ઉપર આગળ એ પ્રતિક્રિયાત્મક રીતે રહી શકે નહીં. બરોબર છે, ઓકે. આઈ એમ સોરી ફોર ધેટ. અસ્ફટિકમયમાં નહીં પણ સ્ફટિકમયમાં કેવો હોય બોરોન. આઈ એમ સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ મારી. બોરોન એ સ્ફટિકમય સ્વરૂપમાં અપ્રતિક્રિયાત્મક હોય. અસ્ફટિકમય એટલે કે પાવડર ફોર્મ તમે એનું કરો તો એ પ્રતિક્રિયાત્મક થાય. અસ્ફટિકમયમાં કેવું છે અપ્રતિક્રિયાત્મક. સેમ એલ્યુમિનિયમ માટેની મેં તમને વાત કરી. પણ જો એ સ્ફટિકમય સ્વરૂપમાં હોય તો એ હવા સાથે પ્રક્રિયા કરે અને એના અનુરૂપ ઓક્સાઇડ છે એ બનાવે. દાખલા તરીકે માનો કે બોરોન છે તો એની તમે હવા સાથે પ્રક્રિયા કરો તો સેમ મેં તમને કીધું એમ અહીંયા બોરોન 3+, બરોબર, ઓક્સિજન 2- તો અહીંથી બનાવશે આપણી પાસે B2O3, બરોબર. તો આ પ્રકારના ઓક્સાઇડ છે એ જનરલી બનાવશે, બરોબર. એ જ પ્રમાણે બાકી બીજા કોઈ તત્વ હોય તો એના પણ ઓક્સાઇડ છે એ બનાવશે. તમને ઇન જનરલ પ્રક્રિયા આપી છે કે E+O2 થી E2O3, બરોબર. અહીંયા 2 વડે ગુણી દો તો અહીંયા આવી જશે 3, રેડી, ને અહીંયા આવી જશે 4. તમને ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, અહીંયા 2 આપ્યા છે એના બદલે 4 કરજો. E એટલે એલિમેન્ટ, E એટલે એલિમેન્ટ, કોઈ તત્વ માટેની વાત કરે છે. હવે સેકન્ડ વન કે સર હવાની વાત કરીએ તો હવામાં માત્ર ઓક્સિજન ન હોય, નાઇટ્રોજન પણ સાથે હોય. તો જો હું એની વાત કરું નાઇટ્રોજનની તો અહીંયા પણ તમને ખબર છે કે E એટલે અહીંયા આપણે મને જનરલી +3, આપણે બોરોન અને એલ્યુમિનિયમ માટે જનરલી વાત કરીએ, બધા માટે કરી શકું, +3 સંદર્ભની અંદર જ જોવાનું છે. અને નાઇટ્રોજન છે એ 3- હોય, બરોબર ને. ટોટલ ઇલેક્ટ્રોન 5, પહેલી કક્ષામાં 2, સોરી નંબર 7, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 5, તો 3 મેળવે. કારણ કે આ ધાતુ છે તો અધાતુનું વર્તન કરે તો અહીંથી શું બની ગયું સીધું EN. તો હવા સાથે પ્રક્રિયા કરી અને એ શું બનાવશે એના નાઇટ્રાઇડ. શું બનાવશે એના નાઇટ્રાઇડ. માનો કે B હોય તો આને કહેવાય બોરોન નાઇટ્રાઇડ, એલ્યુમિનિયમ હોય તો આને કહેવાય એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. હવે તમને કદાચ મેં અગાઉના સંદર્ભની અંદર વાત કરેલી હશે, ખબર નહીં મને તમને, પણ આપણે ખાસ એસ વિભાગની અંદર એની ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ મેં તમને આગળ કીધું હતું કે ભાઈ બોરોન છે, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બોરોન અધાતુ છે, આની આપણે ચર્ચા થઈ છે આગળના લેક્ચરમાં કે બોરોન છે એ કેવું છે અધાતુ. એલ્યુમિનિયમ અને ગેલિયમ આ કેવી છે તો કે સંપૂર્ણ ધાતુ નથી, એટલે અત્યારે હું માત્ર એને સમજ માટે અર્ધ ધાતુ કહું છું. અને આ છે એને શું કહું છું ધાતુ. અર્ધ ધાતુનો મતલબ મારો એવો નથી 50% ધાતુ અને 50% અધાતુ. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે અધાતુમાંથી સીધું ધાતુમાં રૂપાંતર થતું તો તેની અંદર અધાતુનો અમુક ગુણધર્મ છે ત્યાં હું અત્યારે અર્ધ ધાતુ એવું નામ આપું છું, બરોબર. 11મા ધોરણની અંદર આપણે જનરલી ચર્ચા થઈ છે, 11મું ધોરણ છે અત્યારે, આઈ એમ સોરી ફોર ધેટ, બરોબર, કે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, બરોબર. એના કરતા ઉલટું ધાતુના હાઇડ્રાઇડ સ્વભાવે એસિડિક હોય. એના કરતા ઉલટું વિચારો કે અધાતુના હાઇડ્રાઇડ સ્વભાવે, ધાતુના હાઇડ્રાઇડ એસિડિક તો અધાતુના હાઇડ્રાઇડ બેઝિક. અને એ જ પ્રમાણે અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે કેવા હોય તો કે એસિડિક. હું તમને ખાલી માત્ર એક્ઝામ્પલ આપું આના. ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ NaOH, CaOH ટ્વાઇસ, બરોબર. ધાતુના હાઇડ્રેટ છે એ કેવા હોય એસિડિક. તો ધાતુના હાઇડ્રેટ તમે લખી શકો અહીંયા NaH CH2. તમને કદાચ આનો ખ્યાલ નહીં હોય, તમે જોયા નહીં હોય, બરોબર, આપણે ભણી ગયા છે. અધાતુના હાઇડ્રેટ સપોઝ હું NH3 કહું તમને, બરોબર, એ કેવા હોય બેઝિક.
PH3 આ બેઝિક હોય. અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, અધાતુ એટલે મારો કાર્બન છે CO2, બરોબર. પછી અમુક અપવાદરૂપ હોય આની અંદર, પછી હોઈ શકે બીજા, બરોબર. એ બધાય તમે એક્ઝામ્પલની અંદર લખો આ બધાય, તો આ પ્રમાણે હોય. તો અહીંયા તમે વસ્તુ વિચારો આખી કે આપણો બોરોન છે તો બોરોનનો ઓક્સાઇડ થાય, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. તો બોરોનનો ઓક્સાઇડ છે એ કેવો થાય? તો સર બોરોનનો ઓક્સાઇડ છે એ બેઝિક થાય. આ એલ્યુમિનિયમ ગેલિયમ છે એ કેવી છે? તો કે અર્ધ ધાતુ છે. તો એનો મતલબ કે ધાતુ છે ને અધાતુ છે. તો આના જે છે એ કેવા થાય? તો કે ઉભય ગુણધર્મી. શબ્દ આપણે આગળ સમજો તો બેરિલિયમ વાળા ભાગની અંદર ઉભય ગુણધર્મી એટલે એસિડિક હોય અને બેઝિક હોય, કારણ કે અર્ધ ધાતુ છે. ઇન્ડિયમ અને થેલિયમ ધાતુ છે, બરોબર. તો ધાતુ છે એ ધાતુના ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ આ કેવા હશે? બેઝિક. શું અધાતુ ઈ છે કે અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા થાય? એસિડિક, બરોબર. ભાઈ રેડી? આ વસ્તુ તમને ખ્યાલ હશે જ. આપણે ચર્ચા કરી ગયા છીએ એસ વિભાગના તત્વોની અંદર, અને ન કરી હોય તો અત્યારે તમને કહી દઉં છું, બરોબર. કે આ વસ્તુ મગજની અંદર બેસાડી રાખવાની. તમને જ્યાં ક્યાં પણ આવા કોઈ દેખાય તો એને આ પ્રમાણે નેચર છે એ ફાઇન્ડ કરવાનો કે એસિડિક છે કે બેઝિક છે, ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રાઇડની અંદર, બરોબર. ચાલો, તો આ પ્રમાણે આની અંદર થાય. હવે એક ભેગી વાત તમને આની અંદર એ પણ આપી છે કે ભાઈ બોરોનનો જે ઓક્સાઇડ છે એ એસિડિક છે. બોરોનનો ઓક્સાઇડ એટલે કોણ થયું? તો કે ભાઈ B2O3. આ બોરોનનો ઓક્સાઇડ છે એ એસિડિક છે. તો એ ધાતુના બેઝિક ઓક્સાઇડ આરે પ્રક્રિયા કરે. કોની આરે પ્રક્રિયા કરે? ધાતુના ઓક્સાઇડ. સપોઝ હું Na2O લઉં તો એ ધાતુ બોરેટ બનાવે. શું બનાવે? ધાતુ બોરેટ. શું છે ધાતુ બોરેટ એ સમજાવું તમને, હું જોઉં. હવે અહીંથી શું થાય? પ્રક્રિયા કેમ થશે? જો સમજજો. Na2O છે તો શું થાય? તો કે Na+ ઓક્સિજન 2-. આ B2O3 છે તો શું થાય? બોરોન 3+ ઓક્સિજન 2-. હવે જો આમ તો ન જોડાય ને, બોરોન આને જોડે B2O3, આને જોડે Na2O. પ્રક્રિયા એને કહેવાય કે જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો હોય એવા નિપજો તમને મળે નહીં, એના કરતા કંઈક જુદી નિપજ મળે. તો હવે સર આનું શું કરું? જ્યારે આવું થાય ત્યારે શું કરવાનું? તો કે આનો બહુપરમાણુય આયન બનાવવાનો. શું બનાવવાનો? બહુપરમાણુય આયન એટલે શું થયું? તો કે BO. હવે આની ઉપર +3 છે, આની ઉપર શું છે? તો કે -2. તો આ કેવું થયું? BO+, બરોબર. અથવા તો માનો કે ઓક્સિજનની સંખ્યા વધારે છે, આ ઓક્સિજન પણ આની અંદર આવશે અને એના કારણે માનો કાંઈ લખી નાખું BO2 એટલે શું થાય? જો આવું શા માટે બન્યું સમજવા આવે તમે? કારણ કે બોરોન છે એ ઓક્સિજન હારે પ્રક્રિયા કરે તો શું બનાવે? B2O3. સોડિયમ આની હારે પ્રક્રિયા કરે તો Na2. હતું એની પાછું મળે, હતું એની પાછું આવી શકે નહીં, એ ન આવી શકે. એટલે આ ઓક્સિજન છે અહીંથી સીધો એડ થઈને આની ઉપર આવશે, એટલે 4 ઓક્સિજન થયા એટલે વધી ગયા, બરોબર. એ વધી ગયા એટલે BO2 આનો એક જ અણુ કરું, ખરેખર થઈ ગયા કેટલા ઓક્સિજન? એક આવ્યો એટલે તો કે એક આવ્યો એટલે થઈ ગયા B2O4. એવું તો ન લખાય, પણ આમ લખાય કે 2 બોરોન ને 4 ઓક્સિજન થઈ ગયા. તો એને હું BO2 સ્વરૂપે લખું તો એક બોરોન છે એની ઉપર +3 છે અને 2 ઓક્સિજન ઉપર કેટલા આવે? તો કે -4. +3 -4 તો કેવા આવી જાય? માઇનસ. આ માઇનસ આની હારે પ્રક્રિયા કરે એટલે શું બનાવે? તો કે એ બનાવે NaBO2. શું બનાવે? NaBO2. આમ પણ આ 2 છે કે નહીં? 2 બોરોન ને 4 ઓક્સિજન છે, તો આ 2 અણુ થયા અને 2 સોડિયમ છે, એટલે આ કેટલા મોલ બનાવે? 2. આને કહેવાય સોડિયમ બોરેટ. શું કહેવાય? સોડિયમ બોરેટ. મેં સોડિયમનો ઓક્સાઇડ લીધો એટલે એ થયો, પોટેશિયમનો લીધો તો એ પ્રમાણે કે પોટેશિયમ બોરેટ. સમજમાં આવે આખી વસ્તુ, બરોબર. તમને જનરલી ટેક્સ્ટ બુકની અંદર રિએક્શનની વાત નથી કરી, માત્ર લખાણ સ્વરૂપ આપ્યું છે. એવું કીધું છે કે ભાઈ બોરોનનો ઓક્સાઇડ એસિડિક છે, એ બેઝિક ઓક્સાઇડ આરે પ્રક્રિયા કરી અને ધાતુ બોરેટ બનાવે. કારણ કે આવી રીતે જો રિએક્શન થાય બોરોન 3+ ઓક્સિજન હારે તો હતું એની પાછું મળે. હવે ઘોડો પાછો મળે નહીં. એટલે આ ઓક્સિજન છે આની હારે આવે એટલે 2 બોરોન ને 4 ઓક્સિજન થાય, એના કારણે બહુપરમાણુય આયન બનાવે. જ્યારે એને રિએક્શન થતી હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એવો ને એવું તમને જો પાછો પ્રક્રિયક હોય એ જ પાછું નિપજમાં જ્યારે મળતું હોય ધન આયન ઋણ આયન છૂટા પાડીને, તો ત્યારે તમારે એનું બહુપરમાણુય આયન બનાવવાનું. શું બનાવવાનું? આપણે એ જ કીધું છે, બહુપરમાણુય આયન બનાવે. 4 ઓક્સિજન થઈ જાય એટલે BO2 - B નો Na+ હારે પ્રક્રિયા કરી અને સોડિયમ બોરેટ છે એની રચના છે જનરલી થઈ.
એટલે જો તમને આ વસ્તુ યાદ હશે એટલે તમને કોઈ પણ સમૂહની અંદર ખબર પડશે કોનો ઓક્સાઇડ એસિડિક બેઝિક કે ઉભય ગુણધર્મી, આ ટોટલી માહિતી છે એ તમને જોઈને બુકની અંદરથી બરોબર ના જોતો પણ તમને આની અંદર ખબર પડી જાય કે કોના ઓક્સાઇડ કેવા છે કે કોના હાઇડ્રેટ કે કેવા છે. ઓકે, ત્યાર પછી આપણે આપેલું છે સેકન્ડ, એસિડ અને બેઝ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સેકન્ડ રિએક્શન જે આપી કે સેકન્ડ જે વાત કરી આપણે સેકન્ડ, એમાં શું કીધું? એસિડ અને બેઝ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. બરોબર, એસિડ અને બેઝ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાની વાત કરી કે એસિડ અને બેઝ સાથે કેવી રીતે પ્રક્રિયા થાય, તો સ્પષ્ટપણે પહેલી વાત તો એ કીધી કે મધ્યમ સ્તરના તાપમાને મતલબ મીડિયમ ટેમ્પરેચરે બોરોન અને એલ્યુમિનિયમ છે એ એસિડ કે બેઝ કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી. બરોબર, પણ જો થોડુંક ટેમ્પરેચર ચેન્જ કરવામાં આવે, બરોબર, સોરી, તો બોરોન છે એ પ્રક્રિયા નથી કરતો, પણ એલ્યુમિનિયમ છે એ ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરે. આપણે એવું કીધું પહેલું કે મધ્યમ સ્તરના તાપમાને મતલબ મીડિયમ તાપમાને, મધ્યમ તાપમાને બોરોન એ એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરતો નથી. પરંતુ કોણ પ્રક્રિયા કરે? પરંતુ એલ્યુમિનિયમ ખનિજ એસિડ સાથે કરે. ખનિજ એસિડ એટલે ક્યાં? તો કે HCl, H2SO4, HNO3, બરોબર, આ બધાને ક્યાં એસિડ કહેવાય? ખનિજ એસિડ કહેવાય. બરોબર છે, તો ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. બરોબર, હવે ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરે, કઈ રીતે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા ઉપર આપણે થોડું એવું ધ્યાન દઈએ તો થોડોક આઈડિયા આપણે આવશે. માનો કે એલ્યુમિનિયમ છે એની પહેલાં હું HCl સાથે પ્રક્રિયા કરાવું તો તમને સિમ્પલ સોબત ખબર છે સર આ ધાતુ છે તો એલ્યુમિનિયમ ઉપર 3+ આવે, અહીંયા H+, Cl-, એલ્યુમિનિયમ કોની હારે જોડાય? Cl સાથે, તો બનાવે અહીંયા AlCl3 વત્તા કોણ છૂટું પડે? તો કે H છે એટલે હું લખું છું અત્યારે H2. બરોબર, અહીંયા Cl3 છે, અહીંયા 3 મુકાય નહીં એટલે શું કરાય? તો કે અહીંયા મૂકી દેવાય 2, અહીંયા થઈ જાય 2, Cl થઈ જાય 6, તો અહીંયા મૂકી દેવાય 3. આવું બનાવે. બરોબર છે, તમને બુકની અંદર જુદું પાડીને આપ્યું છે કે 2Al3+ ને 6Cl- આયનો તમને આપેલા છે. એવી જ રીતે સેકન્ડ વન આપણને એવું કીધું કે જ્યારે એલ્યુમિનિયમ છે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે યાદ રાખજો અહીંયા નાઇટ્રિક એસિડ છે એ ઓક્સિડેશન કરતા છે. કેવો છે? ઓક્સિડેશન કરતા. હવે ઓક્સિડેશન કરતા હોય તો રેડોક્સ પ્રક્રિયામાં મેં તમને ભણાવ્યું હતું કે ઓક્સિજનનું દાન કરે, એ કઈ રીંગણાનું દાન કરે નહીં. બરોબર, ઓક્સિડેશન કરતા ઓક્સિજનનું દાન કરે. ઓક્સિજન સાથે શું બનાવે? તો કે બહુ સિમ્પલ છે, Al2O3. બરોબર, સેકન્ડ NO3 છે એનું હંમેશા કન્વર્ઝન શેની અંદર થાય? તો કે NO2, અને બાકી જે ઓક્સિજન હોય તો એ હાઇડ્રોજન સાથે કોઈ જ પ્રક્રિયા કરે, બીજું તો કોઈ કરી ન શકે, એટલે એ તમને બનાવી દે અહીંયા H2O. હવે આપણે પ્રક્રિયા સંતુલિત કરવાનો વિચાર કરવાનો છે. અહીંયા 3 ઓક્સિજન, 2, 5 ને 1 આ 6 છે. બરોબર, તો શું કરવું પડે? તો કે તો તમારે પહેલાં એક તો અહીંયા 2 મૂકી દેવા પડે, 3 ને 2 5 ને 1 6 છે, એટલે કેટલા મૂકી દેવા પડે? 2. તો હાઇડ્રોજન 2 થઈ ગયા, તો નાઇટ્રોજન 2 થાય. જો હું નાઇટ્રોજન 2 કરું તો 3 2 2 4 ને 3 7 ને 1 8 થાય, તો 3 દુ ને 6 થાય. એકી સંખ્યા તો છે નહીં, તો સીધા 4 મૂકો, તો અહીંયા 2 મૂકી દો અને અહીંયા પાછા કેટલા મૂકો? 4. જો સેટ કરતું જવાનું, 4 તેરી 12 થયા, 4 દુ 8, 9 10 11 12 ને 13 થયા. એકી સંખ્યા નહીં મૂકવી પડે, 2 કી જ મૂકવી પડશે, બાકી સેટ નહીં થાય. 6 તેરી 18, તો અહીંયા કેટલા મૂકવા પડે? તો કે અહીંયા મૂકવા પડે 3, અને નાઇટ્રોજન અહીંયા મૂકવા પડે 6, તો શું થયું? 6 2 12, 12 ને 3 15, 15 ને 3 18, 6 તેરી 18 થઈ ગયું. બરોબર, તો નાઇટ્રિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે આ પ્રકારે થાય. હવે એસિડ સાથેની વાત કરી, હવે આપણે વાત કરીએ આલ્કલી સાથેની. બરોબર, કે જ્યારે એલ્યુમિનિયમ છે એ આલ્કલી સાથે પ્રક્રિયા કરે છે. બરોબર, તો આલ્કલી એટલે કે બેઝ એને હોય, આ જનરલી સોલિડ હોય. બરોબર, આની અંદર ભેગું ભેગું આપણે એડ કરવાનું છે વોટર. બરોબર, તમને કદાચ ખ્યાલ હશે હમણાં જ આપણે આગળના લેક્ચરની અંદર એલ્યુમિનિયમની આપણે સંકીર્ણવાળી પ્રક્રિયા કરી. કોની? એલ્યુમિનિયમની સંકીર્ણવાળી પ્રક્રિયા છે આપણે જનરલી હમણાં
કરી તો અહીંથી Na પ્લસ અને OH માઇનસ, તો Na પ્લસ OH માઇનસ. સર અહીંયા બે લિગેન્ડ તરીકે વર્તે કે લુઈસ બેઝ તરીકે H2O પણ આવે અને OH માઇનસ પણ આવે, પણ એના કરતાં પ્રબળ હોય એટલે એલ્યુમિનિયમ સાથે E જોડાય. બરોબર, તો અહીંયા થાય AlOH. 4 લખવા હોય તો 4 લખાય, 6 પણ એલ્યુમિનિયમ પાસે 6 ની તાકાત છે. તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું તો sp3d2 સંકરણ થાય. સર અહીંયા વીજભાર કેવો આવે તો કે એલ્યુમિનિયમના +3, એક OH નો -1, તો 6 OH ના -6 +3 -6, વીજભાર આવી જાય -3. હવે તો કે સંયોજન બનાવતા શીખવું. સંયોજન કેમ બને અહીંથી? બરોબર, તો કે અહીંયા 3 માઇનસ છે સર, બીજું કોણ છે Na પ્લસ. હવે સમજો આવું હોય તો કે Na પ્લસ છે ને આ આખાને શેના બરાબર આપી દઉં તો કે મેટલ ઉપર કેવું છે 3 માઇનસ, તો હું સંયોજન બને આવું બને કે નહીં Na3M. M બરાબર તમારું આ છે, તો હું લખી નાખું Na3. હાલો થઈ ગયું આખું આ સંયોજન. અને સંકીર્ણ સંયોજન બોલાય. કેવું સંયોજન બોલાય? સંકીર્ણ. આટલું ખાલી હતું ને એને કહેવાય સંકીર્ણ ઋણ આયન, આને કહેવાય ધન આયન. સંકીર્ણ સંયોજન એટલે જટિલ સંયોજન. બરોબર, અને અહીંથી પણ તમને ખબર છે હું છૂટું પડે તો કે H પ્લસ અને OH માઇનસ, એ અહીંથી છૂટું પડે તો સેમ ટુ સેમ વસ્તુ છે તમને જનરલી ત્યાં મળવાનું છે, એટલે એની સામે કોઈ બીજો પ્રશ્ન છે એ આવતો નથી. અને અહીંથી OH માઇનસ તો આવી જાય, ખાલી વધ્યો H, તો એને આપણે એના તરીકે છૂટો પાડી દઈએ હાઇડ્રોજન તરીકે. હવે આપણે સેટ કરવાના છે સંખ્યાની અંદર. કેમ સેટ કરશું આને? અહીંયા લખી નાખું પેલા પ્લસ. હાલો પ્રક્રિયાને સંતુલિત કરીએ. સેટ કરવો છે મતલબ મારો એવો છે. સોડિયમ 3 છે પહેલાં, તો અહીંયા 3 મૂકી દો. હાલો મૂક્યા. ઓક્સિજન ગણો 3 ને 1 4 થયા સાહેબ. અહીંયા તો તમે જુઓ ખાલી 6 ઓક્સિજન છે. હવે 6 ઓક્સિજન કરવા માટે મને અહીંયા પણ હું 3 મૂકી દઉં તો હાઇડ્રોજનનો તો કોઈ ઇસ્યુ છે નહીં. 3 દુ 6 ને 3 9 હાઇડ્રોજન છે. બરોબર, 9 હાઇડ્રોજન છે, તો અહીંયા 6 છે, તો અહીંયા 9 કાંઈ થાય નહીં. સીધું હવે ડબલ કરો, અહીંયા 6 મૂકો એટલે અહીંયા 2 મૂકો. એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2. હવે જોજો હો, હાઇડ્રોજન થઈ ગયા. હાઇડ્રોજનને મૂકી દો તડકે ઘડી. ઓક્સિજનને ગણો 6 2 12 ઓક્સિજન થયા. અહીંયા 6 છે, અહીંયા પાછા 6 મૂકો એટલે હાઇડ્રોજન કેટલા થયા તો કે 6 2 12, આ 12 અને બીજા 6 એટલે અહીંયા કેટલા મૂકી દો? 3. આ થઈ ગઈ તમારી પ્રક્રિયા. હવે આનું નામ આપવું છે આપણે. બરોબર, સંકીર્ણ સંયોજન છે, આના નામ આપવા માટે નિયમો હોય, IUPAC નિયમો હોય. બરોબર, જેમ તમે ઓર્ગેનિકની અંદર ભણો એમ આની અંદર નિયમ હોય, IUPAC નામકરણ હોય. તમે સાહેબ પાસે જેમ અભ્યાસ કરો છો બરોબર કે ભાઈ એસિડ હોય ને એસ્ટર હોય ને આલ્ડીહાઇડ હોય ને કીટોન હોય, બરોબર છે, શાખાન ઉપશાખાન આઇસોન નિયોન, એ પ્રમાણે આની અંદર નિયમો આવે. એ નિયમ પ્રમાણે નામ તે પહેલાં ધન આયનનું નામ હોય. બરોબર, એટલે આનું લખું છું હું અત્યારે સમજાવીશ કે નિયમ તમને બધાય ખબર હોય નહીં. સોડિયમ અહીંયા 6 છે એટલે લખશું હેક્ઝા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ. એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો હતો તો કે 3. આ લખો આપણે અહીંયા એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક 3. બરોબર, તો આ પ્રમાણે જનરલી આ જે એલ્યુમિનિયમ ધાતુ છે એ એસિડ તરીકે પણ, એસિડ સાથે પણ એને પ્રક્રિયા કરી અને બેઝ સાથે આલ્કલી સાથે પણ. બેઝ એટલે આલ્કલી, બેઝ એટલે આલ્કલી, બીજું કાંઈ નહીં. બેઝનો મતલબ બીજો કાંઈ નથી, એને આલ્કલી તરીકે પણ ઓળખવામાં આવે. આપણે બહુ એસ વિભાગની અંદર બહુ સરસ રીતે આની વાત કરીએ, આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ. બરોબર, તો એસિડ સાથે પણ પ્રક્રિયા કરે, બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. એટલે એલ્યુમિનિયમ છે ઉભય ગુણધર્મી રીતે વર્તે કે એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકે, એટલે એ પોતે ઉભય ગુણધર્મી તરીકે વર્તે. એટલે તમને યાદ હોય તો યાદ કરવાનો પ્રયત્ન કરજો કે એસ વિભાગની અંદર આપણે કહેતા કે બેરિલિયમ છે એના ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી છે. ખરેખર ધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય તો કે બેઝિક હોય, પણ બેરિલિયમમાં આપણે કહેતા કે એના ઓક્સાઇડ છે કે બેરિલિયમ છે એ જનરલી પોતે ઉભય ગુણધર્મી તરીકે વર્તે, કારણ એનું એલ્યુમિનિયમ હતું. સમજમાં આવી આખી વાત? હવે બરોબર કે એલ્યુમિનિયમ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે, બેઝ સાથે પણ કરે, બંને સાથે પ્રક્રિયા કરે એટલે એને ઉભય ગુણધર્મી કહેવાય. એસિડ અને બેઝ બંને તરીકે વર્તે. બરોબર, એટલે શું કહેવાય? એને ઉભય ગુણધર્મી કહેવાય. બરાબર છે, ઓકે. ચાલો ત્યાર પછી થર્ડ વન અને લાસ્ટ કદાચ કહો તો ખોટું નથી. બરોબર, તમને એ પૂછે હેલોજન પ્રત્યે પેન ચેન્જ કરી નાખું.
હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. કોની સાથે આપણે પ્રતિક્રિયાત્મકતા જોવાની છે? હેલોજન સાથે. હવે જો સીધી ને સિમ્પલ વાત છે કે આ તત્વો છે એ હેલોજન સાથે, મતલબ કે X2 E તરીકે હું સમૂહ આની વાત કરું છું, બરોબર, એની સાથે પ્રક્રિયા કરે ત્યારે +3 તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે? +3 તરીકે. એટલે વિચારો તમે કે E ઉપર +3 હોય અને હેલોજન પાસે માઇનસ હોય તો શું સંયોજન બનાવે? EX3, એટલે ટ્રાયહેલાઇડ આના બને. શું બને? ટ્રાયહેલાઇડ. પણ આની અંદર અપવાદ તરીકે થેલિયમ આયોડાઇડ છે. કોણ છે? થેલિયમ આયોડાઇડ, બરોબર. આ એક આવી રીતે સંયોજન છે, બરોબર. એ જનરલી તમારે ટ્રાયહેલાઇડ છે, બરોબર, એની હારે પ્રક્રિયા કરે. કે એમાં થેલિયમ છે એ આયોડિન સાથે પ્રક્રિયા ન કરે. કોણ ન કરે? થેલિયમ છે એ આયોડિન સાથે પ્રક્રિયા કરે નહીં, કારણ કે એક તો થેલિયમની વૃત્તિ છે એ +3 ની નથી, પહેલી વાત તો એ આવે, બરોબર. અને આયોડિન છે એની વિદ્યુત ઋણતા બહુ ઓછી છે, એટલે આયોડિન છે થેલિયમ પાસેથી ઇલેક્ટ્રોન +3 ઇલેક્ટ્રોન ગુમાવડાવી શકે નહીં, એટલી તાકાત આયોડિન પાસે નથી. બાકીના બધા તત્વો પાસે છે. આપણે એમ કહીએ કે સાહેબ તમે તો કહેતા હતા ને કે +3 ન કરે. હવે આ હેલોજન છે, હેલોજન છે એની વિદ્યુત ઋણતા ઊંચી હોય, બરોબર. હેલોજનની વિદ્યુત ઋણતા કેવી હોય? ઊંચી. અને ફરજિયાત અને ઇલેક્ટ્રોન છે એનું દાન કરવું પડે, કારણ કે ઊંચામાં ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતો સમૂહ હોય તો એ હેલોજન છે. ફ્લોરિન સૌથી વધારે, એની સામે આ બધાને ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે, ગમે એવો હોય, બરોબર. પણ આયોડિન છે એમાં થોડોક નબળો પડે, એટલે આયોડિન છે એ થેલિયમ પાસેથી 3 ઇલેક્ટ્રોન અપાવી શકે નહીં. એટલા માટે અપવાદ તરીકે કોણ છે? થેલિયમ આયોડાઇડ, બરોબર. ઓકે, ચાલો. તો આ થયા તમારી પાસે, બરોબર, 3 રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આપણે જોવાની હતી. હવા પ્રત્યે, એસિડ અને બેઝ પ્રત્યે, અને ત્રીજી વાત આપણે કરવાની હતી હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો આ 3 વસ્તુ પ્રત્યે આપણે પ્રતિક્રિયાત્મકતા જોવાની હતી. અને આની અંદર તમને ખબર હોય કે X બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. રેડી? ચાલો હવે ત્યાર પછીના ટોપિક ઉપર જઈએ. ત્યાર પછીનો ટોપિક 11.2, મતલબ આપણે એની ચર્ચા થઈ ગઈ, બરોબર, કે ભાઈ બોરોન તત્વ છે એ બાકીના સમૂહના તત્વ કરતાં જુદું પડે છે, અથવા તો બોરોનના અનિયમિત વર્તુણક, અથવા તો બોરોનના અગત્યના વલણો. ત્યાર પછી આપણે હવે જવું છે સમૂહ નંબર 13ના જે અમુક સંયોજનો છે એ અમુક સંયોજનોની આપણે બનાવટ વિશે અભ્યાસ કરવાનો છે, કે એ સંયોજનો છે એ કઈ રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે એને બનાવવામાં આવે છે, એ બાબત ઉપર આપણે ચર્ચા છે એ કરવી છે, બરોબર. તો તમને ટોપિક શું આપ્યો છે? આઈ ડોન્ટ નો, હું જોઈ લઉં. ટોપિક શું આપ્યો છે કે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો છે એવું આપણને કીધું, બરોબર. ચાલો, ટોપિક એવો આપ્યો છે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો. શેના કીધું છે આપને? બોરોનના કેટલાક અગત્યના સંયોજનો છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે, કે વાત કરવી છે. હવે જનરલી 3 સંયોજનો આવે બોરોનના અગત્યના, કે જેના ઉપર આપણે વાત કરવાની છે. એક આવે બોરેક્સ, બરોબર, સેકન્ડ બોરિક એસિડ, અને થર્ડ વન આવે ડાયબોરેન. આ ત્રણેય માટે આપણે વાત કરવાની છે, બરોબર. સૌ પ્રથમ એમાં આપણે શરૂઆત કરીએ પહેલા બોરેક્સ માટેની. તમે કોઈ પણ રીતે બોરેક્સ થી લખવું હોય તો લખી શકો, ક અને સ કરો તો પણ હાલે, અને સીધું તમે ક્ષ કરી દો તો પણ ચાલે, બરોબર. ચાલો, બોરેક્સ માટે વાત કરીએ. શું કીધું છે આપણે બોરેક્સ માટે? તો પહેલી વાત, બોરેક્સ સ્ફટિકમય સફેદ રંગનો ઘન પદાર્થ છે. હવે જો જનરલી એવું છે કે બોરેક્સ છે ને એનું સૂત્ર આપણે આવું લખીએ છીએ, Na2B4O3.
7 × 10H2O. આપણે જ્યારે હું તમને કહેતો હતો બોરોન માટેની વાત કરતો હતો ત્યારે આપણે સૂત્ર છે એ ભણ્યા હતા, બરોબર. બોરેક્સ સ્ફટિકમય સફેદ રંગનો ઘન પદાર્થ છે. હવે આ ખરેખર છે ને એનું આણ્વીય સૂત્ર આવું નથી. બોરેક્સ છે ને ખરેખર ચતુકેન્દ્રીય એકમ ધરાવે. શું ધરાવે? ચતુકેન્દ્રીય એકમ, મતલબ 4 કેન્દ્ર વાળું એકમ ધરાવે. એટલે કેવો ખબર છે કે B4O5 OH4 2-. આ ચતુકેન્દ્રીય એકમ મતલબ કે 4 બોરોન પરમાણુ કેન્દ્રની અંદર ને ફરતે આટલા બધા હોય. હકીકતે આવી રીતે છે, બરોબર, આનું સૂત્ર. અને પછી એવું થાય કે આ ઋણ આયન છે એ આ ધન આયન સાથે જોડાય અને આની સાથે જોડાય એટલે પછી આવી રીતે બનાવે તમને કે Na2. જોજો આખી વસ્તુ B4O5 OH4 આખું બની ગયું × 8H2O. આ ખરેખર બોરેક્સનું સૂત્ર છે. આ આપણે જનરલી એમને લખી નાખીએ, બાકી ખરેખર સૂત્ર આવું છે કે ચતુકેન્દ્રીય એકમ ધરાવે. તમે આની અંદર જોવું તો જોઈએ, ટોટલ સંખ્યા તો હતી એની જ થાય તમારી 10H2O થઈ જાય, બરોબર છે. તમારે જોવું જોઈએ Na2 છે તો કે હા, બોરોન 4 છે તો કે હા, ઓક્સિજન 7 અને 10 આ એટલે 17. તમે ગણો 5 ને 4 9, 9 અને 8 બીજા એટલે કેટલા થઈ ગયા? 17. હાઇડ્રોજન તમે ગણી લો 20 થાવ જોઈએ, કેટલા થાય કે 4 અહીંયા 16 અહીંયા. હકીકતે બોરેક્સનું સૂત્ર આ છે કે જે ચતુકેન્દ્રીય એકમ છે એ ધરાવે છે. એટલે આ પ્રમાણે ખરેખર એનું રાસાયણિક સૂત્ર છે એ થાય. હવે બોરેક્સ છે એની માટેની આપણે વાત છે કરવામાં આવેલી છે કે બોરેક્સને બનાવવામાં કેવી રીતે આવે, બરોબર. બાકી તો કે એના ગુણધર્મ બીજા ક્યાં ક્યાં હોય, એના ભૌતિક ગુણધર્મની આપણે એકાદ વાત કરી કે સ્ફટિકમય સફેદ રંગનો ઘન પદાર્થ છે, એનું સૂત્ર કંઈક આપણી પાસે આવું છે, બરાબર છે. તો એની બનાવટ કેવી રીતે થાય અથવા તો એના ગુણધર્મ એ સિવાયના ક્યાં ક્યાં હોઈ શકે, શું શું હોય, બરોબર. એની બનાવટ તો આપણે નથી આપી, પણ એના ગુણધર્મ છે એ જનરલી આપણે આપવામાં આવેલા છે કે ભાઈ આ પ્રકારના એના ગુણધર્મ છે એ જનરલી છે, બરોબર. બોરેક્સ છે તો આપણે એવું કીધું કે પાણીની અંદર બેઝિક દ્રાવણ બનાવે. શું કીધું? બોરેક્સ પાણીમાં બેઝિક દ્રાવણ, એટલે એનો મતલબ તો પાણી યારે તમે પ્રક્રિયા કરો તો એ બેઝ આપવો જોઈએ. દાખલા તરીકે Na2B4O7 પ્લસ H2O, આટલું જ લખું છું ખાલી ભાગ. પાણી સાથે તો એ પ્રક્રિયા કરશે એમ કીધું તો નિર્જળ જ લેવો પડે, બરોબર. તો એ આપણે બેઝિક દ્રાવણ આપે છે. કેવી રીતે આપે? પહેલી વાત અહીંયા આને હું આ રીતે છૂટું પાડું, બધાને છૂટા પાડું છું. Na+, બોરોન ઉપર 3+, ઓક્સિજન ઉપર 2-, અહીંથી H+ અને અહીંથી OH-. હવે પહેલી વાત તમે સમજજો. પહેલી વાત મને એ કહેજો કે આ સોડિયમ છે એ સોડિયમ બેઝિક દ્રાવણ આપેલા OH હારે પ્રક્રિયા કરી દે તો કે હા, બરોબર. એની સાથે પ્રક્રિયા કરે એટલે શું આપે તમને? તો કે ભાઈ એ સીધું તમને એક જ વસ્તુ આપી દે, આખું વિચીન. શું? NaOH. હવે H+ ને ઓક્સિજન -2 ભેગા કરો તો શું થાય? તો કે H2O. હવે એ કોઈ દિવસે બને? તો કે એ કોઈ દિવસે ન બને. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું, બરોબર. એટલે આ બેનું શું બનાવવાનું મેં તમને સમજાવ્યું હતું કે આ બેનું બહુપરમાણુ આયન શું બને? તો કે એનું બને OH-. હવે એની આને પ્રક્રિયા કોની કરાવો? આ બોરોનની. હલો કરાવો તો શું થાય? તો કે બને શું બને? તો કે વત્તા બને BOH થ્રાઇસ. શું બને? BOH થ્રાઇસ. BOH થ્રાઇસ બને એટલે આને હું કાઉન્સમાં આવી લખી શકું H3BO3. આ બીજું કંઈ નથી. આને બોરિક એસિડ બોલે. શું બોલે? બોરિક એસિડ. હવે પ્રક્રિયાને સંતુલિત કરવી છે, એકદમ સરળ છે. સોડિયમ 2 છે, અહીંયા 2 વડે ગુણી દો. બોરોન 4 છે, અહીંયા 4 વડે ગુણી દો. લગભગ મારે બીજું કંઈ કરવાનું રહેતું નથી. હાઇડ્રોજન ગણો 4 તેરી 12 અને 2 14. અહીંયા કંઈ છે જ નહીં, સીધા હું કેટલા લખી દઉં? 7. 7 દૂને 14. ઓક્સિજન ગણો 7 અહીંયા 7 અહીંયા એટલે 14 થયા. અહીંયા 2, અહીંયા 4 તેરી 12 14 થઈ. એને OH આપે છે. પાણી સાથે પ્રક્રિયા કરો તો એ દર્શાવે છે કે એ બેઝિક દ્રાવણ આપે છે, બરોબર. સેકન્ડ વાત, બીજું આપણે એવું કીધું કે બોરેક્સ છે એને ગરમ કરો એટલે પેલા પાણીનો અણુ ગુમાવે. તો કે ભાઈ પેલા મૂળ બોરેક્સનું સૂત્ર લખો આખું Na2B4O7 × 10H2O. હીટ આપો એટલે પાણીનો અણુ ગુમાવે એટલે Na2B4O7. હજુ વધુ આને હીટ આપવાની છે. વધુ હીટ આપો એટલે અહીંથી આ તૂટે. તૂટે તો શું બને? જોજો આખી વાત. 2 રીતે આનું વિભાજન થાય.
Na પ્લસ બોરોન 3 પ્લસ ઓક્સિજન 2 માઇનસ. પહેલાં તો આ બે એને હાથે જોડાય, આ બે એટલે એ શું બનાવે તો કે B2O3. આને બોરિક ઓક્સાઇડ બોલે. શું બોલે? આપણે કેમ કે સોડિયમ ઓક્સાઇડ એમાં શું બોલે? બોરિક ઓક્સાઇડ. વત્તા હવે આ બે બહુપરમાણુય આયન બનાવે એટલે મેં તમને હમણાં બનાવીને આપ્યો તો શું બનાવે કે BO2 માઇનસ. શું બનાવે? BO2 માઇનસ. બે તો રાખવા જ પડે કારણ કે બોરોનની સંખ્યા વધુ છે, બે છે ને હજી બે બોરોન વધ્યા છે એટલે બે તો રાખવા જ પડે તમારે ફરજિયાત. 3 વહી ગયા, 4 ઓક્સિજન થઈ ગયું તમારું મેળે મેળ. હવે શું વધ્યું તો કંઈ લખવાનું NaBO2. સોડિયમ કેટલા છે તો કે હવે સંતુલિત કરી નાખો ને ભાઈ, અહીંયા 2 છે તમારું થઈ ગયું NaBO2. હમણાં મેં અહીંયા લખ્યું તો આપણે સોડિયમ બોરેટ, આઈ એમ સોરી એટલે સોડિયમ મેટાબોરેટ બોલે, બરોબર? સોરી એને ના બોલે, આને બોલે સોડિયમ મેટાબોરેટ. આઈ એમ સોરી ફોર ધેટ. સોડિયમ બોરેટ અહીંયા લખેલું છે, આપણે ત્યાં મોટા મોટા ગોકા મારવા દઈએ છીએ, બરોબર? આ સોડિયમ મેટાબોરેટ તમારું 10H2O નીકળી જાય એટલે કહેવાય ને સોડિયમ મેટાબોરેટ. આ થઈ ગયું તમારું સોડિયમ બોરેટ, આને કહેવાય બોરિક ઓક્સાઇડ. હવે એક બીજો ગુણધર્મ છે એ તમને આપવામાં આવ્યો છે કે ભાઈ જે બોરેક્સ પાવડર છે આપણી પાસે, અથવા તો જે બોરેક્સ પાવડર આપણી પાસે હોય, બરાબર? આ પાવડર ફોર્મમાં હોય જનરલી, સ્ફટિકમાં કીધું છે પણ છતાં પાવડર ફોર્મમાં હોય, બરાબર? સ્ફટિકમાં હોય તો પાવડર ફોર્મ તો કહી શકાય ને, સૂક્ષ્મ હોય એટલે પાવડર ફોર્મ કહેવાય. બોરેક્સ પાવડર છે એનો જનરલી અગત્યનો ઉપયોગ છે ને એ લેબોરેટરીની અંદર થાય, પ્રયોગશાળાની અંદર, ખાસ સંક્રાંતિ તત્વોની ઓળખ માટે. શેના માટે થાય? સંક્રાંતિ તત્વોની ઓળખ માટે. એની અંદર એક કસોટી આવે જેને બોરેક્સ મણકા કસોટી કહેવાય. શું કહેવાય? બોરેક્સ મણકા કસોટી. હવે એની અંદર શું હોય ખબર કે ભાઈ પ્લેટિનમનો તાર હોય, આવી રીતે જ આવે આખો. આની અંદર અહીં કેમ આપણે આગળનો ભાગ છે બોલપેનનો પોઈન્ટ, એના બદલે અહીં પ્લેટિનમનો તાર હોય. એ તારને આવી રીતે રાખવાનો હોય, આવી રીતે આમ અહીંથી આમ તાર હોય, મતલબ આગળથી આમ આંકડી ગોળ વાળી દેવાની. આવી રીતે શું કરી દેવાની? આંકડી ગોળ વાળી દેવાની, બરોબર? આવી રીતે કેમ આ ગોળ ભાગ છે આની આવી રીતે આમ ગોળ કરી દેવાના. અને એની પછી શું કરવાનું તો કે બોરેક્સનો પાવડર છે ને થોડો એવો ભીનો કરી, અથવા તો પ્લેટિનમને તારનો ભીનો કરી અને એ ગોળ ભાગ હોય ને એની ઉપર એને ચોંટાડવાનો. આમ સફેદ કલર છે એ જમા એની ઉપર થઈ જાય, ભીનું કરી દીધું એટલે, બરોબર? આની ઉપર આમ આપણે જમા કરી દીધું પ્લેટિનમ તાર ઉપર. પછી એને બર્નર ઉપર, જેને બુન્સેન બર્નર કહે, તમે લેબની અંદર ઓલા બર્નર જો, તમે કદાચ CID જોયા હશે, ઓલા બર્નર આમ આવી રીતે હોય ને આમ પછી આમ સળગતા હોય, બરોબર? બ્લુ કલરની જ્યોત તમને આપતા હોય, એને ઓક્સિડાઇઝિંગ જ્યોત કહેવાય. કેવી રીતે આપણા ઘરે પણ ચૂલો હોય ને ગેસનો, એમાં બ્લુ કલરની જ્યોતથી સળગે એટલે ઓક્સિડાઇઝિંગ જ્યોત કહેવાય. લાલ કલરથી સળગતું હોય તો એને રિડ્યુસિંગ જ્યોત કહેવાય, બરોબર? તો એ જે બુન્સેન બર્નર બોલે, શું બોલે? બુન્સેન બર્નર. એ બુન્સેન બર્નર ઉપર આપણે પ્લેટિનમનો તાર છે એ કોનો તો કે સંક્રાંતિ ધાતુવાળું મિશ્રણ બોરેક્સ પાવડર સાથેનું એને કરી અને ઉપર આમ રાખવાનું એટલે તમને જુદા જુદા કલરની જ્યોત આપે. એ ડિપેન્ડ અપોન જુદા જુદા કલરના એ સંક્રાંતિ તત્વોની ઉપર આધાર રાખે કે ભાઈ માનો કે સ્કેન્ડિયમ છે તો એનો કંઈક કલર જુદો હોય, બરોબર છે? પછી માનો કે આયન છે તો એનો કલર જુદો હોય, પછી માનો કે કોબાલ્ટ છે તો એનો કલર જુદો હોય. એ જુદા જુદા કલરની જ્યોત તમને આપે અને કલરના આધારે તમે ડિસ્ટિંગ્વિફાય કરો, મતલબ કે તમે એને ઓળખી શકો કે આ તત્વ છે એ કયું છે, બરોબર? તમારે ધન આયન ને ઋણ આયન ગોતવાના હોય કોઈ પદાર્થમાંથી તો એ પ્રમાણે જનરલી એને ગોતવામાં આવે. એટલે તમને કદાચ એક વાત પણ એને કરેલી છે, એણે એવું કીધું કે ભાઈ કોબાલ્ટ ઓક્સાઇડ છે એની તમારે બોરેક્સ સાથે પ્રક્રિયા કરો, મતલબ બોરેક્સ મણકા કસોટી થઈ તમારી, અને તમે હીટ કરો તો તમને અહીંથી ખબર પડે કે કેવી રીતે પ્રક્રિયા થાય છે, બરોબર? એકદમ સિમ્પલ અને સરળ બાબત છે કે કોબાલ્ટ ઉપર +2, ઓક્સિજન ઉપર 2-, અહીંથી તમે જુઓ તો આ છે તમારું Na+, બોરોન 3+, અને આ છે તમારું ઓક્સિજન 2-, બરાબર છે? હવે સીધી વાત છે, કોબાલ્ટ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાનું નથી, બરોબર? તો આ બેનો બહુપરમાણીય આયન બનશે ને એ બેનો એક જ બહુપરમાણીય આયન બને BO2 2-, તો કોબાલ્ટ આની સાથે પ્રક્રિયા કરે અને પહેલું જ તમને બનાવીને આપે શું તો કે COBO2 ટ્વાઇસ, આવું થશે ને, આની ઉપર +2 છે. હવે કોણ વધ્યું તો કે Na અને ઓક્સિજન, તો એ બે થઈને શું બનાવશે તો કે Na2O. સોડિયમનું કામ પૂરું થઈ ગયું. સોડિયમ 2 છે, બોરોન 4 છે, અહીંયા મૂકી દો. આ 2 તો છે, આઈ એમ સોરી ફોર ધેટ, અહીંયા મૂકી દો કેટલા? 2. તો કોબાલ્ટ સાથે પણ 2 મૂકવા પડશે તમારે, બરોબર છે? એ તો ત્યાં તમારા થઈ ગયા. ગણી લો બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ તમારી સમાન
થઈ જતી હશે. 2 દુ 4 અને 4 2 8 ને 1 9, આ 7 અને આ 2 9. તો આ કોબાલ્ટ બોરેટ એવું આને કહેવાય ને. આ બોરેક્સ મણકા કસોટીના કારણે મળેલો પદાર્થ છે, આને બોરેક્સ મણકું કહેવાય. શું કહેવાય? બોરેક્સ મણકું. બરોબર. આ છે એ કોબાલ્ટ છે, એ ધાતુ, એ પોતે એને અનુરૂપ છે, એ જ્યોત છે, એનો રંગ છે એ તમને આપશે. ને ખાસ કરીને કોબાલ્ટ છે તો એ પોતે આપને વાદળી રંગની જ્યોતથી સળગશે. કેવી જ્યોતથી? વાદળી રંગની જ્યોત છે એ તમને આપશે. બરોબર. તો આ વાત થઈ આપણે બોરેક્સની, કે આ રીતે બોરેક્સ છે એના ગુણધર્મ આપણે આપ્યા છે, અને આ રીતે એના એક બે વાતો છે કરવામાં આવેલી છે. એની બનાવટ આપણે આપવામાં આવેલી નથી. એટલી શાંતિ છે. ઓકે. ત્યાર પછીનો બીજો પદાર્થ તરફ આપણે બનાવટ તરફ આગળ જવું છે. એટલે બોર્ડની અંદર જે લખેલું છે એ હું કાઢી નાખું છું. બરોબર. ચાલો તમે વિડીયો પોઝ કરી અને લખી લેજો. આ ખાસ અગત્યની બાબત છે અને ખાસ તમારે અવારનવાર મગજની અંદર રાખવાની છે. બરોબર. આ બંને ભાગ કાઢી નાખું છું, કારણ કે હજી તો લગભગ ઓલો ભાગે કાઢવો પડશે આપણે. ચાલો ત્યાર પછી જે બીજો પદાર્થ માટે આપણે વાત કરવાની છે એ બીજા પદાર્થનું નામ અથવા તો એની જેની વાત કરવાની છે એ છે આપણી પાસે બોરિક એસિડ. એક વાત તમને કહું, કોઈને કહેતા નહીં. શું કહું? આ બોરિક એસિડની બનાવટ થઈ ગઈ કે નહીં? જોવો તો થઈ ગઈ ને. એક પ્રક્રિયા સીધે સીધી તમે આની અંદર લખી શકો બનાવટ માટે. હા, ચાલો પેલા એની વાત કરીએ બોરિક એસિડની શું છે. તો પેલા તમને કહી દઉં એક અગત્યની વાત. આ બોરિક એસિડ છે ને એનો ખાસ એક અગત્યનો ઉપયોગ છે. આપણે આંખના જે ટીપા આવે ને, વોશિંગ સોલ્યુશન જેને કહેવાય, આંખના ટીપા કોઈ પણ તમને ડૉક્ટર આપે, કોઈ પણ આંખના ટીપા હોય, એ દરેકની અંદર મંદ બોરિક એસિડનું જલીય દ્રાવણ હોય. કેવું હોય? મંદ બોરિક એસિડનું જલીય દ્રાવણ આની અંદર ભરવામાં આવેલું હોય. બરોબર. અને આ મંદ બોરિક એસિડનું જે જલીય દ્રાવણ છે એ આંખના વોશિંગ સોલ્યુશનનું કામ કરે. મતલબ આંખના ટીપાની અંદર બોરિક એસિડ છે એ જનરલી હોય. બરોબર. આ બાબત છે એ તમારે એક મગજની અંદર રાખવાની છે. ઓકે, આવીએ આપણે ટોપિક ઉપર. શું આપને આપવામાં આવેલું છે? બરોબર. ચાલો, ખરેખર ઓર્થોબોરિક એસિડ કહેવાય આને. ઓર્થોબોરિક એસિડ સફેદ રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્પર્શે ચીકણો હોય. સ્પર્શે કેવો હોય? ચીકણો હોય. તમે માનો કે એને પકડો એટલે તમને થોડુંક ચિકાસ જેવું છે એ લાગે. પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય ને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય હોય. પાણીમાં અલ્પ દ્રાવ્ય અને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે. બરોબર. આ શેના માટેની વાત થઈ? ઓર્થોબોરિક એસિડ માટે જનરલી આપણે વાત કરી. હવે આજ ઓર્થોબોરિક એસિડ તમારા જે છે એની બનાવટ માટે પહેલું સમીકરણ આગળનું તમારે લખી નાખવાનું, કોઈ પણને કાંઈ પણ પૂછ્યા વગરનું. બરોબર. કે એ સમીકરણ છે એ તમે જનરલી લખી શકો.
બરોબર, એમાં કોઈ જાતનો કંઈ પ્રશ્ન નથી. પણ એક બીજી વાત એ પણ કીધી કે ભાઈ જે બોરેક્સ છે ને એનું એસિડિક જલીય દ્રાવણ બનાવો ને તો પણ બને. એસિડિક જલીય દ્રાવણ એટલે કેવું, તો કે ભાઈ Na2B4O7 પ્લસ HCl એસિડ નાખો અને પાણી તો નાખવું જ પડશે જલીય દ્રાવણ કીધું એટલે. હવે ભાઈ બહુ સિમ્પલ વાત છે આની અંદર કે આને પાડો છૂટા, સોડિયમ પ્લસ, બોરોન 3 પ્લસ, ઓક્સિજન 2 માઇનસ, H પ્લસ, Cl માઇનસ, H પ્લસ, OH માઇનસ. હાલ સોડિયમ પહેલા તો Cl આરે જોડાય, તો અહીંથી બની ગયું મીઠું NaCl, આ બોરોન જોડાઈ જાય OH સાથે, તો અહીંયા બની ગયું તમારું સીધું BOH થ્રાઇસ. ફરી પાછું કહું છું, BOH થ્રાઇસ એ બીજું કાંઈ નથી, H3BO3 જ છે, બરોબર, પણ હકીકતે આ પ્રમાણે છે, BOH થ્રાઇસ છે. રેડી. હવે બીજું કાંઈ મારા ખ્યાલથી બચતું નથી. H અને OH જોડાઈને OH જ બનાવે, H અને Cl કાંઈ જોડાય નહીં, નો H અને OH જોડાય, બાકીના બધે હતા એને જોડી દીધા આપણે, બરોબર. સોડિયમ પાસે 2 છે તો અહીંયા મૂકી દો 2. આમાં લાગે મોટું પણ એકદમ સરળ છે, સંતુલિત કરતા જાઓ, આંખો વીંચીને હાલ્યા જાઓ. બોરોન 4 છે, અહીંયા મૂકી દો 4. સર Cl 2 થઈ ગયા, કાંઈ વાંધો નહીં, અહીંયા 2 મૂકી દો. બીજું કાંઈ છે તો બાકીનું ઓટોમેટિક સેટ હોય, કોઈ તમારે પ્રશ્ન નથી. ઓક્સિજનને જોવાના છે, અહીંયા 7 છે ને એક અહીંયા 8 છે, અહીંયા 4 તેરીને 12 છે, તો અહીંયા પાછા કેટલા મૂકી દો, 7 મૂકો તો 7 દુ 14, અહીંયા 12 જ છે ભાઈ, 12 છે ને, તો અહીંયા મૂકી દો 5, 7 ને 5 12. ઓકે, ચાલો. એ ઉપરાંત માનો કે તમારે બોરિક એસિડ બનાવો છે તો હજી 2 રસ્તા છે કે બોરોનના હેલાઇડ અને બોરોનના હાઇડ્રાઇડનું જળ વિભાજન કરો. બોરોનનો હેલાઇડ એટલે કોણ, માનો કે હું લખી નાખું BCl3 વત્તા તો કે H2O, આનું જળ વિભાજન કરવાનું છે. તો કેમ થાય, તો કે આમ, બોરોન ઉપર 3 પ્લસ, Cl ઉપર માઇનસ, અહીંયા H પ્લસ OH માઇનસ. હાલો H આરે અહીંયા એકદમ સરળ છે આ વસ્તુ, HCl, બોરોન આરે OH બનાવશે અહીંયા BOH થ્રાઇસ. હાલો સંતુલિત કરવાનું છે, તો કેમ કરશું, અહીંયા જોવાનું છે. શું જોવાનું, તો કે સર Cl 3 છે, અહીંયા મૂકો 3. હવે ઓક્સિજન અહીંયા 3 છે, અહીંયા મૂકો 3, 3 દૂ 6, અહીંયા 3 ને અહીંયા 3, વાર્તા પૂરી. એવી જ રીતે બોરોનના હાઇડ્રેટ છે ને, એટલે જનરલી એને આ પ્રમાણે લખાયો, એકલા અસ્તિત્વ ન ધરાવે, BH3. આ શક્ય નથી, હંમેશા એ આના તરીકે હોય, B2H6. શું કામ? આપણે હમણાં જ ભણવાનું, જો લખ્યું ઉપર ડાયબોરેન, હમણાં જ આપણે ભણવાનું છે એને, એટલે ત્યારે એની વિગતે ચર્ચા આપણે કરશું. ઓકે, ચાલો. અહીંથી છૂટું પડશે બોરોન 3 પ્લસ, અહીંયા હાઇડ્રોજન માઇનસ એટલે હાઇડ્રેટ કહેવાય. હો, આ થયું તમારું H પ્લસ, આને કહેવાય OH માઇનસ. એકદમ સરળ છે, બોરોન જોડાશે OH સાથે, અહીંયા બનાવશે BOH થ્રાઇસ વત્તા H પ્લસ ને H માઇનસ, અહીંયા બનાવશે H2. હાલો, બોરોનની સંખ્યા કેટલી, તો કે સર 2, અહીંયા મૂકો 2. હાલો, ઓક્સિજન થયા 3 દૂને 6, અહીંયા મૂકી દો 6. હાઇડ્રોજન થયા 3 દૂને 6, અહીંયા થયા 6, અહીંયા છે 6, અહીંયા મૂકી દો 6. રેવડી, તો કે હા. બીજું અતિ અગત્યનો મુદ્દો બોરિક એસિડ બાબતનો. શું? તો કે બોરિક એસિડ પ્રોટોનીય એસિડ નથી. સાહેબ આ હું એસિડ નામ એવું, પણ ખરેખર એસિડ નથી. પણ કેવો નથી? પ્રોટોનીય એસિડ. પ્રોટોનીય એસિડનો મતલબ તો કે જલીય દ્રાવણમાં તમે નાખો તો એ H પ્લસ આપે નહીં. તો સર એને કઈ રીતે તમે એસિડ કહો છો, તો હું તમને સમજાવું. અહીંયા તમે લખો છો BOH થ્રાઇસ, એ પાણી સાથે પ્રક્રિયા કરે. હવે તમે જોજો, કોઈને કહેતા નહીં. આ બોરોન છે, આ એક OH, આ બીજો OH અને આ ત્રીજો OH. રેડી? હવે અહીંયા તમને ખબર હોય, ટુમ 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 ટુમ. રેડી?
પાણી સાથે જોડાય એટલે તમને ખબર છે પાણીમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અહીંયા અષ્ટક ઘટે છે એટલે પાણીમાંથી શું કરે ખબર છે, અહીંથી છૂટું પડે H+, અહીંથી આવે OH-, એટલે આ ઓક્સિજન પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને આ સીધા આને દાન કરે, તો આ ભાઈ બની ગયા BOH4, પણ કેવું બને તો કે એ બને માઇનસ અને વત્તા શું બને તો કે H+, પણ એકલો H+ અસ્તિત્વ ન ધરાવે. મેં તમને સંતુલનમાં ભણાવ્યું એકલો H+ લાંબો સમય શક્ય નથી, તો બે અણુ લઈ લો તો એ બની જાય H3O+. રેડી? હવે ખબર પડી BOH4- કેમ બની? મેં તમને આગળના ભાગમાં સમજાવ્યું હતું કે બોરોનના હેલાઇડ છે ને, બોરોનના હેલાઇડનું જળ વિભાજન કરો ને, બરોબર, એટલે પછી આવું બનાવે. ખબર પડી કેમ બન્યું? આવી લાઈન એવી પ્રક્રિયાની હવે તમને ઓલું મેં તમને સમજાવ્યું હતું sp3 સંકળાણ વાળું સમચતુષ્ફલક આકાર. BOH3 હોય ને બોરિક એસિડ તો એ આવો આકાર બનાવે, સમતલીય ત્રિકોણ. કેવો આકાર છે એનો? સમતલીય ત્રિકોણ છે, બરોબર છે. પણ જ્યારે હવે એમાં લખેલું હતું સ્પષ્ટપણે કે બોરોનના હેલાઇડનું જળ વિભાજન કરો એટલે આવું આપણે સીધું એને અહીંથી લઈ ગયું. આ એસિડ બન્યો એનું પાછો પાણી નાખ્યું, જળ વિભાજન કરો એટલે પાણીનું પ્રમાણ વધુ હોય એટલે પાછો એ પાણી હારે પ્રક્રિયા કરીને આ આયન બનાવે. એટલા માટે આપણે એને ખરેખર બોરિક એસિડ છે એ પ્રોટોનીય એસિડ નથી, એ પાણીમાંથી OH- સ્વીકારી અને લુઈસ એસિડ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. તમને નીચે સીધું એક્ઝામ્પલ આપી દીધું છે, કોયડો 11.4 તમે વાંચી લો, તમને સ્પષ્ટપણે પ્રશ્ન છે એ આપ્યો છે અને કીધું છે કે બોરિક એસિડ શા માટે નિર્બળ એસિડ તરીકે ગણવામાં આવે છે. નિર્બળ એસિડ શું કામ કહેવાય તો કે બોરિક એસિડ છે એ પ્રોટોનીય એસિડ નથી. શું કામ? તો કે બોરિક એસિડ છે એ પાણીમાંથી OH- આયન સ્વીકારી અને લુઈસ એસિડ તરીકે વર્તે છે. એ H+ નું દાન કરવા માટે સક્ષમ નથી કારણ કે એનું અષ્ટક પૂર્ણ થયું નથી. ઇઝ ઇટ ક્લિયર? બરાબર છે. ચાલો હવે બીજી વાત કે ભાઈ બોરિક એસિડ છે, બરોબર, એમાંથી તમે પાણી દૂર કરો તો શું થાય તો કે એનું પાણી દૂર કરતા જાવ એટલે કંઈક થાય. હવે આપણે જોઈએ પ્રક્રિયા પછી ખબર પડે કે શું થાય. હાલ, બોરિક એસિડ H3BO3, આમાંથી પાણી કાઢી નાખો H2O, બરોબર, એટલે તમને કંઈક આપશે. શું આપે તો કે ખાલી અહીંયા વધે, અમે તમારે છૂટો પાડી દો, બરોબર છે, આને આખાને છૂટો પાડો એટલે વધે બોરોન ને ઓક્સિજન, એ વધે એટલે એમાંથી બોરિક ઓક્સાઇડ બને. અહીંયા 2 છે એટલે તમારે કેટલા મોલ લેવા પડે? આના 2. તો આમાંથી કેટલા પાણીના અણુ નીકળે? 2 રાખો તો જોવો જી તમે B2O3 તમે બનો. આઈ એમ સોરી ફોર ધેટ, આમાંથી તમારે ખાલી પાણી જ કાઢવાનું છે. આમાંથી પાણી કાઢો H2O એટલે શું વધે જોવો તો અહીંયા તો કે અહીંયા વધે, પાણી કાઢી નાખો તો કે HBO2, અહીંયા ∆2D -H2O, બરોબર. બોરિક એસિડ અહીંયા આપ્યું છે તમને જો મેટાબોરિક એસિડ. શું આપ્યું છે? મેટાબોરિક એસિડ. હજુ વધારે ગરમ કરો એટલે હજી પાણીનો અણુ કાઢો. સર પાણી ક્યાં? તો પાણી લાવવા માટે તમારે શું કરવું પડે તો કે અહીંથી 2 વડે ગુણો, અહીંથી 2 પાણીના અણુ કાઢી નાખો તો અહીંયા પાછા 2 મોલ મૂકી દો. હવે પાણી નીકળે તો કે હા હવે નીકળે ને. તો હવે શું વધે તો કે હવે પાણી નીકળે તો હવે વધે B2O3. હવે પાણી નીકળે તો શું વધે? B2O3, બોરિક ઓક્સાઇડ. આને કહેવાય મેટાબોરિક એસિડ, બરોબર. એવું તમને બુકની અંદર સ્પષ્ટપણે મારા ખ્યાલથી કીધેલું છે, બરોબર. હા, આપેલું છે મેટાબોરિક એસિડ. આ છે એ તમારો બોરિક એસિડ થયો. આ થયું આપણી પાસે મેટાબોરિક એસિડ. તમારી ટેક્સ્ટ બુકમાં આ ભૂલ છે, સંખ્યા ઉમેરજો, બરોબર. અને આ થયો આપણો બોરિક ઓક્સાઇડ. શું થઈ ગયો આપણો? બોરિક ઓક્સાઇડ, બરાબર છે. હવે જે બોરિક ઓક્સાઇડ માટેની આપણે વાત કરીને તો હવે બોરિક એસિડ છે ને એની અંદર OH છે, આની વચ્ચે તમે ઘણા બધા લખો ને એટલે વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય. શેની રચના થાય? એટલે આવા અસંખ્ય બોરિક એસિડ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે આપણે બહુ તો નહીં વ્યવસ્થિત એને બનાવી શકીએ, બતાવી શકીએ. આ B, અહીંથી O, અહીંયા H, અહીંયા O, અહીંયા H,
અહીંયા O અને અહીંયા H. આ પ્રમાણે બાકીની અંદર માનો કે ક્યાંય બીજો બોરિક એસિડનો અણુ હોય, બરોબર. સપોઝ માનો કે અહીંયા હું બીજો બોરિક એસિડનો અણુ લખું B, અહીંયા O અને H લખું, અહીંયા O અહીંયા H લખું, બરોબર. અહીંયા લખું O અને અહીંયા H લખું, બરોબર. તો અહીંયા તમે જો કે તમને ખ્યાલ છે કે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરોબર. તો આ બે વચ્ચે આપણે આગળ ભણી ગયા છીએ હાઇડ્રોજન બંધની રચના થાય. સેમ અહીંયા હોય તો આ બે વચ્ચે હાઇડ્રોજન બંધની રચના આપણે ખરેખર નજીક નજીક હોય પણ આપણાથી એટલી બધી વ્યવસ્થિત રચના છે એ થઈ શકે નહીં. આમ કન્ટિન્યુઅસ જોડાયેલા હોય બધા પ્રત્યે. માનો હજી એકાદ હું અહીંયા કદાચ ક્યાંક મૂકી શકું કે માનો અહીંયા મૂકી બોરોન છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે, બરોબર. તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે અહીંયા જોડાયેલા હોય તો આની વચ્ચે હાઇડ્રોજન બંધ બને, આની વચ્ચે પણ હાઇડ્રોજન બંધ બને. એમ કન્ટિન્યુઅસ આવી રીતે હાઇડ્રોજન બંધ છે, અસંખ્ય બીજા જુદા જુદા અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ છે એની રચના થતી જાય, બરોબર. તો બોરિક એસિડ છે આ પ્રમાણે એની અંદર હાઇડ્રોજન બંધની રચના છે એ પણ જનરલી આપણે એની અંદર જોવા મળે છે, બરોબર છે. અને તમને સ્પષ્ટપણે એની અંદર એ વસ્તુ છે એ આપેલી છે. ઓકે, ચાલો ત્યાર પછીનો અને ત્રીજો જે ભાગ છે એ આપણે જોવાનો છે એ બાકી એને જોઈ લઈએ અને બહુ કંઈ જાજુ કામ આપણું બાકી રહેતું નથી. હવે આપણે ચર્ચા કરવાની આવે છે મિસ્ટર ડાયબોરેનની. શેની વાત કરવાની આવે છે? મિસ્ટર ડાયબોરેન. ઓકે, બોરેક્સ વાળો ભાગ હું કાઢી નાખું છું, જરૂરિયાત હોય તો તમે પૂછ કરીને લખી લો. ખાસ કરીને જ્યારે ક્યારે પણ તમે લેક્ચર જોવા બેસો છો તો બુક, ટેક્સ્ટ બુક, રફ બુક, પેન બધું લઈને બેસો. કેવી રીતે છૂટો પડે છે, કોણ કોની સાથે જોડાય છે, કેમ બને છે, આ બધી નાની નાની બાબતો છે એની નોંધ કરતા જાઓ. કારણ કે જેથી કરીને જ્યારે તમારે બીજી વખત વાંચવા બેસો ત્યારે તમને ખબર પડે કે આ રિએક્શન ખરેખર કઈ રીતે થઈ હતી. નહીંતર તમે ફરી પાછા ભૂલી જશો કે આ રિએક્શન છે એ કઈ રીતે થયેલી હતી, બરાબર. ઓકે, ચાલો હવે આપણે છેલ્લી જે બનાવટ આપણે જોવાની છે, બરોબર, એ બનાવટ ઉપર આપણે જઈએ અને આપેલું છે આપણે ડાયબોરેન માટે. ચાલો ડાયબોરેન માટે વાત કરીએ. થોડુંક એવું મોટું છે પણ કોઈ ચિંતા વધારે પડતી કરવાની કોઈ જરૂર છે નહીં, બરોબર. ચાલો ડાયબોરેન, આનું સૂત્ર થાય B2H6. એક બીજી અગત્યની બાબત પણ સાથે સાથે કહી દઉં. તમને ખબર હોય કે તમારે આ બનાવવાનું છે એટલે કોઈ પણ કાલે પ્રક્રિયા પછી ખબર ન પડે, નિપજ તો એ બનાવી જ નાખો. પછી તમારે જે કરવું એ કરો. ખબર તમે મેથ્સમાં કર્યો વખત કરતો ડાબા બરાબર જમા ગમે એમ કરીને જીકી દો, સાબિત કરી દો. તમારે બનાવવાનું જ છે પણ તમારે H3BO3 બનાવવું જ છે તો અહીંયા એ તો આવવું જ જોઈએ ગમે એમ કરી. સમજમાં આવે? મારો કહેવાનો આખો હેતુ એવો છે તમારી પાસે કે તમારે જે વસ્તુની નિપજ જોઈએ છે તો નિપજમાં આવવું તો જોઈએ ને, આટલું તો ખબર હોવી જોઈએ તમારે, બરોબર. એટલે એક પાર્ટ તમને ઓલરેડી ખબર હોય તમારે આ બનાવવું છે તો એ તમારી નિપજની અંદર આવે. ડાયબોરેન બનાવવું છે તો તમને કીધું કે સાદામાં સાદો ડાયબોરેન, સાદામાં સાદો ડાયબોરેન ડાઇથાઇલ ઇથરની હાજરીમાં તમે પ્રક્રિયા કરો, બરોબર છે. કોની પ્રક્રિયા કરવાની છે તમારે? ડાઇથાઇલ ઇથરની હાજરીમાં પ્રક્રિયા આપણે કરવાની છે પણ કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો તમને કીધું છે કે લિથિયમ ફ્લોરાઇડ છે. આ લિથિયમ ફ્લોરાઇડ ની પ્રક્રિયા. ઓકે, અત્યારે જોઈ લો. સાદામાં સાદો ડાયબોરેન ડાઇથાઇલ ઇથરની હાજરીમાં. હવે જો અહીંયા આપણે બનાવટ કરવાની છે ડાઇથાઇલ ઇથરની, પણ અહીંયા આપણે બનાવટ 3 રીતે કરવાની છે. મતલબ અહીંયા કેમ આપણે કર્યું? પહેલી વાત મેં તમને આમાં થઈ ગયું એસિડિક જળ વિભાજન કરો તમે એનું, પછી
હેલોજન જે સંયોજન છે એનું જળ વિભાજન કરો, પછી હાઇડ્રેટ સંયોજનો છે એનું જળ વિભાજન કરો. એમ આપણે એ 3 રીતે બનાવવાનું છે, બરોબર. કે ભાઈ સાદામાં સાદો તમારે બોરોનનો હાઇડ્રેટ કે ડાયબોરેન છે એ બનાવવાનો હોય તમારે, બરોબર. તો તમારે પહેલાં બોરોનનો ફ્લોરાઇડ લેવાનો, પહેલાં એક આવો ભાગ હોવો જોઈએ, એક આવો ભાગ લેવાનો છે, બરોબર. તો ડાયબોરેન છે, આને જનરલી બીજું નામ એવું આપી શકાય, બોરોન હાઇડ્રેટ. કારણ કે ખરેખર તો આવું છે, આ શું છે 2BH3, આને કહેવાય બોરોન હાઇડ્રેટ. શું છે? બોરોન હાઇડ્રેટ. તો પહેલા તમારે બોરોન ફ્લોરાઇડ BF3 છે એની પ્રક્રિયા કરવાની છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. તો સિમ્પલ પ્રક્રિયા છે ભાઈ, કંઈ અઘરું નથી. આ BF3માં બોરોન 3+ F-, અહીંથી ઓની જેમ લિથિયમ પ્લસ એલ્યુમિનિયમ 3+ હાઇડ્રેટ છે, હાઇડ્રોજન માઇનસ હોય, હો હંમેશા ધ્યાન રાખવાનું. શું બનાવવાનું છે? તો પહેલી વાત તો આનો ધંધો મૂળ છે એને એડ કરો, બોરોનનો આની એરે, પણ ખરેખર બને BH3, પણ મેં તમને કીધું ખરેખર B2H6 જ છે, એટલે એકલો અસ્તિત્વ ન ધરાવે, એટલે 2 વડે લખવું પડે ફરજિયાત. અહીંયા B2H6 વત્તા ફ્લોરિન લિથિયમ મારે પ્રક્રિયા કરે તો બનાવે LiF વત્તા ફ્લોરિન એલ્યુમિનિયમ મારે કરે, બરોબર. એટલે તમે લખી શકો અહીંયા AlF3, બરાબર છે. હવે પ્રક્રિયાને સંતુલિત કરો. બોરોન અહીંયા 2 છે તો અહીંયા 2 લખો, બરોબર. 3 2 ને ફ્લોરિન કેટલા થઈ ગયા? 6. અહીંયા 3 ને 1 કેટલા છે? 4. તો માનો કે અહીંયા પણ 2 મૂકો, અહીંયા 2 જ મૂકો આપણે ફરજિયાત, અહીંયા પણ 2 મૂકી દો, બરોબર. તો બોરોન 2 થયા, ફ્લોરિન 6, 3 2 6 ને 2 8 થઈ ગયા ફ્લોરિન. હાઇડ્રોજન 4 2 8 થયા, અહીંયા 6 જ છે. તો માનો કે અહીંયા 3 મૂકો, તો અહીંયા ના ચાલે, અહીંયા 2 મૂકો ને, તો અહીંયા મૂકો 4. તો ફ્લોરિન 4 તેરીને 12 થયા. ઓલી પણ 3 2 6, માનો કે અહીંયા તમે કેટલા મૂકો? તો હવે 3 મૂકો, તો અહીંયા પણ મૂકવા પડશે 3, અને મૂકવા પડશે 3, 3 તેરી 9, 10 11 ને 12 ફ્લોરિન થઈ ગયા. હાલો, પછી હાઇડ્રોજન 12 થયા, 6 2 12, લિથિયમ 3 લિથિયમ 3 એલ્યુમિનિયમ. ઓકે, રેવડી. આ પહેલી પ્રક્રિયા કે સાદામાં સાદો ડાયબોરેન આ રીતે મળે, બરોબર. હવે પછી સેકન્ડ વન તમને એ કીધું કે પ્રયોગશાળાની અંદર તમારે જોઈ છે. શેની અંદર જોઈ? તમારે પ્રયોગશાળામાં તમારે ડાયબોરેન બનાવવાનો છે, બરોબર છે. તો પ્રયોગશાળાની અંદર બનતો ડાયબોરેન છે એ કઈ રીતે બનાવવાનો થાય? તો પ્રયોગશાળાની અંદર તમારે જે ડાયબોરેન બનાવવો છે તો એ જ વસ્તુની તમારે કામ કરવાનું છે, પણ તમારે એ પ્રક્રિયા છે, બરોબર, એ સોડિયમ બોરોહાઇડ્રેટ છે એના વડે લેવાનો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે એના બદલે તમારે શું લેવાનું છે? સોડિયમ બોરોહાઇડ્રેટ. એની પ્રક્રિયા કરવાની છે આયોડિન સાથે. એકદમ સરળ છે. કેમ છે? તો કે આમાંથી જ બનશે ભાઈ, સીધું સિમ્પલ પકડી લો, ડાયરેક્ટલી કાંઈ વિચારવાનું નથી. એક આ તો બનશે કે નહીં બનશે, કે B2H6 બની ગયું, આ બેનું કામ પતી ગયું, સોડિયમ આયોડિન હારે જોડાય. આ સિમ્પલ વાત છે ભાઈ, બરોબર. બહુ ઊંડું નહીં જવાનું પછી આમાં. રેડી? હાલો, બોરોન 2 છે, અહીંયા મૂકી દો 2, સોડિયમ 2 છે, અહીંયા મૂકી દો 2, આયોડિન 2 છે, હાઇડ્રોજન 8 છે, અહીંયા 6 છે, ને વત્તા લખી નાખો 1 H2. આ પ્રયોગશાળાની અંદર બન્યું. હવે તો કે હજી એક તમને બનાવટ આપી છે ઔદ્યોગિક સ્તરે, ઔદ્યોગિક રીતે, બરોબર. કે ઔદ્યોગિક રીતે માનો કે તમારે બનાવવાનું છે, બરોબર. તો ઔદ્યોગિક રીતે કઈ રીતે બને? તો કે એમાં ઔદ્યોગિક રીતની અંદર તમારે લિથિયમ ફ્લોરાઇડ લેવાનો છે. કોણ લેવાનું? તમે સૌથી પહેલા લીધો હતો ને, શું લેવાનું છે? લિથિયમ ફ્લોરાઇડ, LiF. આ LiF છે તમારી પાસે, સોરી BF3. LiF તો આપણે લીધો નથી લેવાનો, બરોબર. BF3 છે એની સોડિયમ હાઇડ્રેટ સાથે તમારે પ્રક્રિયા કરવાની. કોની? BF3 છે એની સોડિયમ હાઇડ્રેટ સાથે તમારે પ્રક્રિયા કરવાની છે. BF3 સોડિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાની. કંઈક ટેમ્પરેચર આપ્યું છે, આઈ ડોન્ટ નો, યાદ નથી આપણે. કદાચ 450 550 જેવું સમથિંગ હોય. બોરોન 3+, ફ્લોરિન માઇનસ, Na+, H-,
ખબર છે BH આરે જોડાય સીધું ડાયરેક્ટ દ્વિઅણુ બનાવવાનો B2H6 એને આરે F જોડાય તો ત્યાં બનશે NaF બોરોન 2 છે અહીંયા મૂકવા પડે 2 ફ્લોરિન થયા 6 અહીંયા મૂકવા પડે 6 અહીંયા લેવા પડે 6 હાઇડ્રોજન 6 વાર્તા પૂરી આ એની બનાવટ થઈ હવે તો કે એ બનાવટ ઉપરાંત એના ભૌતિક ગુણધર્મ તમને આપ્યા છે કે ડાયબોરેન અતિ ઝેરી રંગવિહીન વાયુ છે એક્ઝેક્ટલી બહુ ખબર નહીં પણ લગભગ છતાં મને ખ્યાલ છે કે એનું ઉત્કલન બિંદુ 180 ડિગ્રી સેલ્સિયસ છે કેટલું છે 180 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ડાયબોરેન છે ને એને હવાની હાજરીમાં એને સળગાવવામાં આવે ત્યારે ખૂબ જ પ્રચંડ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે એટલે માનો કે આ ડાયબોરેન એને હવાની હાજરીની અંદર સળગાવો એટલે તમને ખબર છે કે ઓક્સિજન 2 આરે જોડાશે આની આરે ને આની આરે બરોબર તો અહીંયા બનાવશે B2O3 અને વત્તા અહીંથી બનશે H2O બરોબર હાઇડ્રોજન 6 છે એટલે અહીંયા લખી નાખો 3 અને અહીંયા પણ લખી નાખો તમે 3 ને 3 અહીંયા લખી નાખો 3 બરોબર પણ તમને એક કન્ડિશન આપી છે કે ડેલ્ટા CH0 -1976 કિલો જૂલ પર મોલ હવે તમને બહુ સરસ રીતે ખબર હોય કે અહીંયા માઇનસ આપી છે એનો મતલબ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલા માટે મેં કીધું કે હવાની હાજરીમાં જ્યારે એને સળગાવવામાં આવે ત્યારે ખૂબ પ્રચંડ રીતે એ ઉષ્મા ઉર્જા છે એ ઉત્પન્ન કરે છે અને સી એટલે બીજું કાંઈ નહીં સી એટલે કમ્બસ્ટન એટલે દહન અહીંની દહન એન્થાલ્પી આપેલી છે સળગાવો એટલે દહન થાય ભાઈ ઠંડુ તો ના પડે બરોબર એટલા માટે શું આપેલી છે આપણે એની દહન એન્થાલ્પી છે એ આપેલી છે બરોબર બીજા કદાચ ભૌતિક ગુણધર્મ આપેલા હોઈ શકે પણ મને જનરલી બહુ બધા ભૌતિક ગુણધર્મ યાદ છે નહીં બરોબર કારણ કે ભૌતિક ગુણધર્મ છે એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ એમને આપણે એને સ્વીકારી લેવાના હોય બહુ કંઈ જાજા એને એટલા બધા જોવાના હોતા નથી સોરી જો ભૂલ ખાધી ને આપણે 180 ડિગ્રી સેલ્સિયસ ન હોય એસીની અંદર હોય કેલ્વિનની અંદર હોય 180 કેલ્વિન છે અને બીજી વાત આપણે કરેલી છે બરોબર કે ભાઈ એનું જળ વિભાજન તમે કરો અહીંયા રહ્યું ડાયબોરેન છે એનું જળ વિભાજન કરો તો એ બોરિક એસિડ આપે બહુ સરસ અને સરળ રીતે વાત છે એમાં ક્યાંય આપણે કોઈ પાસે ગોતવા જવાની કંઈ જરૂરિયાત નથી ઓકે ચાલો હજુ એની અંદર થોડુંક કામ બાકી છે આપણે જોવાનું અહીંયા ભાગને કાઢી નાખું છું અહીંથી બરોબર કારણ કે આનો વપરાશ હજી તો થઈ જશે હજુ હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ ડાયબોરેન છે ને એ ખરેખર બોરોન હાઇડ્રાઇડના 2 અણુ છે કેટલા અણુ છે બોરોન હાઇડ્રાઇડના 2 અણુ હવે તમને સિમ્પલ રીતે ખબર હોય કે ભાઈ સાહેબ બોરોન હાઇડ્રાઇડની વાત કરો એટલે આવી રીતે થાય સોરી આવી રીતે અને સીધી ને સિમ્પલ વાત છે કે અહીંયા એનું અષ્ટક છે એ પૂર્ણ ન થાય શું પૂર્ણ ન થાય અષ્ટક પૂર્ણ ન થાય તો એ પોતે લુઈસ એસિડ તરીકે વર્તે મતલબ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે લુઈસ બેઝ સાથે પ્રક્રિયા કરી શકે બસ એ જ વાત તમને હવે આપવામાં આવેલી છે કે ડાયબોરેન છે બરોબર એ ડાયબોરેન લુઈસ બેઝ સાથે ખંડન પ્રક્રિયા આપે મતલબ એને તોડે બરોબર માનો કે તમારો જે ડાયબોરેન છે તમારી બુકમાં આપી એ રિએક્શન ઉપર હું લઈ જાઉં છું તમને કે આ તમારો ડાયબોરેન છે એ NMe3 સાથે પ્રક્રિયા કરે છે NMe3 એટલે N છે પણ અહીંયા 3 મિથાઇલ ગ્રુપ છે એટલે બીજું કંઈ માનો એમોનિયા હોય ને એમોનિયા એમાંથી હાઇડ્રોજન સમૂહને દૂર કરતા જાય અને અહીંયા મિથાઇલ સમૂહ ઉમેરતા જાય શું ઉમેરતા જાય મિથાઇલ સમૂહ એટલે એક આવું છે કે નહીં પહેલાં તો એક જ મિથાઇલ નાખે એટલે Me એટલે મિથાઇલ બીજું કાંઈ નથી પછી હજી એક દૂર કરે એટલે થાય NH Me2 હજી એક કાઢે એટલે શું થાય તો કે NMe3 બીજું કાંઈ છે નહીં એમોનિયાથી લુઈસ બેઝ જ છે આપણે તો મતલબ કોની આરે છે કે આની માથે 2 ટપકા છે કે નહીં આ લુઈસ એસિડ છે આ લુઈસ બેઝ છે હવે એક માનો કે હું NMe3 લખું અહીંથી એટલે આપણે ખબર NH3 લખતા ને એના બદલે NMe3 લખવાનું છે તો આ આની આરે આમ જોડાય કે ન જાય સવર્ગ સહસંયોજક બનતી 2 ડાયબોરેન છે તો કેટલા આના અણુ જોઈએ આના પણ 2 જોઈએ આના પણ 2 જોઈએ એટલે જો
તમને એ લોકોએ હવે જે રિએક્શન એની અંદર કરીને આપી એમાં આ પ્રમાણે આપ્યું છે. શું આપ્યું હતું કે 2BH3 ઇન્ટુ 2NMe3. બરોબર. અહીંયા બે અણુ આના જોઈએ કારણ કે આ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આને આવી રીતે કરશે. બરોબર. એટલે આ પ્રમાણે એનો અણુ છે એ બનશે. બરોબર. એ જ પ્રમાણે બીજો એને એક પ્રક્રિયા આપી છે કે ડાયબોરેન છે એની કાર્બન મોનોક્સાઇડ સાથે આ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. આના પણ બે અણુ જોઈએ આની સાથે જોડાય તો આ પણ સેમ ટુ સેમ આમ થાય 2BH3 ઇન્ટુ 2CO. અહીંયા 2 લખો કે ના લખો આગળ આવી ગયું એટલે લખવાની જરૂરિયાત રહેતી નથી. બરોબર. કારણ કે આખાને એ બે સાથે જોડે છે. બરોબર. હવે એક પ્રક્રિયા વચ્ચે એને આપી છે પણ એની કદાચ જરૂરિયાત છે નહીં. એણે એવું કીધું છે કે ડાયબોરેન છે એને એમોનિયા સાથેની પ્રક્રિયાથી પણ બનાવે. કંઈક બનાવવું છે આપણે અકાર્બનિક બેન્ઝીન બનાવવું છે. મારે શું બનાવવું છે? અકાર્બનિક બેન્ઝીન. એ બની શકે કઈ રીતે ખબર છે? આ ડાયબોરેન છે ને એની પહેલાં આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરવાની. ખરેખર જો તમે પહેલાં પ્રક્રિયા કરો ને એટલે એ ઓની જેમ વર્તે. અહીંયા કેમ છે? અહીંયા આવું છે. આના બદલે માનો કે મેં આવું લખ્યું હોય NH3 તો આ પાછો જોડે કે નહીં એટલે એ લુઈસ બેઝ તરીકે જ વર્તે. માનો આના પણ મારે બે જ અણુ જોઈએ પણ ખરેખર પહેલાં મને આવું જ આપે 2 ઇન્ટુ BH3 ઇન્ટુ શું આપી દે મને NH3. પણ ખરેખર છે ને આ જે આખો અણુ છે ને એ તમને બુકની અંદર એવું આપ્યો છે કે આ અણુ છે ને એ ખરેખર આ પ્રમાણે બનાવેલો છે કે BH2 NH3 ટ્વાઇસ આખા ઉપર પ્લસ ઇન્ટુ BH4 માઇનસ. આખો આવો અણુ છે ને એની અંદર આપેલો છે BH2 NH3 2 પ્લસ અને BH4 માઇનસ. આ જે અણુ લીખો કે નહીં મેં એ ખરેખર આવો છે. મતલબ એક ધન આયન બને ને એક ઋણ આયન બને. બીજું કાંઈ છે ને. માનો BH3 છે ને એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય. માનો કે આવી રીતે તમારા ડાયબોરેન છે આ પહેલો અણુ છે આ બે એકબીજાને જોડાયેલા હોય. કેવી રીતે એ તમને ઘડીક વાર પછી હું સમજાવીશ કે કેમ બે જોડાયેલા હોય, કેમ ભેગા રહીએ એ હમણાં ખબર પડશે કે અહીંથી હાઇડ્રોજન નીકળે. હવે અહીંથી જો યાદ રાખજો હંમેશા હો કે અહીંથી જે હાઇડ્રોજન નીકળે ને એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને નીકળે. બે, એક નહીં બે. કારણ કે બોરોન છે એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં ઓછી છે. બોરોનની વિદ્યુત ઋણતા 2, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 એટલે જેની વિદ્યુત ઋણતા વધુ એ ઇલેક્ટ્રોન લઈને નીકળે. અહીંથી લઈને નીકળે એટલે આ બે ઇલેક્ટ્રોન દાન આને કરી દે. હવે આને કરી દે એટલે શું બની ગયો BH4 માઇનસ. હવે આ જોડાયેલા બે કોની હારે હતા ખરેખર તો કે આની હારે બે એમોનિયા હારે. આ બે એમોનિયા હારે જોડે. આ તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે આને. આને તો જમાવટે આવી જાય. બે ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય એટલે 4 તો હતા ઇલેક્ટ્રોન ને બે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ બીજા થઈ ગયા 8 એના. આ ધન આયન ને આ ઋણ આયન. ખરેખર આ રીતે હોય. બરોબર. પણ જો વધુ એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે, શેની હારે પ્રક્રિયા કરવામાં આવે? વધુ એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ અકાર્બનિક બેન્ઝીન બનાવે. શું બનાવે? અકાર્બનિક બેન્ઝીન. અકાર્બનિક બેન્ઝીન એ બીજું કંઈ નથી B3N3H6. શું છે? B3N3H6. હવે B3 છે એટલે પહેલાં તો મારે અહીં 3 મૂકી દેવા પડે. બરોબર. અહીંયા 3 મૂકો એટલે મારે કેટલા મૂકી દેવા પડે? 2. અહીંયા 2 મૂકો એટલે નાઇટ્રોજન થા 6. અહીંયા મારે 6 મૂકવા પડે. હવે શું વધ્યું બીજું? તો કે હવે કેટલા વધ્યા? તો કે હાઇડ્રોજન અહીંયા 6 તેરી 18, આ 6 2 12 છે. અહીંયા 6 તેરી 18, 18 વત્તા 18 કેટલા થયા? 36. આ 36 છે એમાંથી ખાલી કેટલા નીકળ્યા? 12. અહીંયા 4, અહીંયા 3 માંથી 1 જાય 24. અહીં શું લખાય? 12H2. એટલા વધે. બરોબર. અને અકાર્બનિક બેન્ઝીન કહેવાય. શું બોલે આને? અકાર્બનિક બેન્ઝીન અથવા તો આનું નામ છે બોરેઝીન. આપણે એમ થાય સાહેબ અકાર્બનિક બેન્ઝીન શું કામ મને કે? તમે કાર્બનિક બેન્ઝીન જોયું હશે ભાઈ. કયું બેન્ઝીન જોયું છે તમે? કાર્બનિક બેન્ઝીન જોયું હશે. કાર્બનિક બેન્ઝીનમાં કેવું હોય તો કે આ કાર્બન 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 અને કાર્બન આ બધા હારે આવી રીતે એક એક હાઇડ્રોજન હોય. હવે આ છે ને બોરેઝીન, એનું પણ કાંઈક એવું છે પણ એકાંતરે બોરોન હોય, પછી નાઇટ્રોજન, પછી બોરોન, પછી નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન, અહીંયા બોરોન અને આ જે નાઇટ્રોજન છે એ બધા યારે હાઇડ્રોજન, કારણ કે એના 3 બંધ પૂરા કરવા માટે. બરોબર. આમાં એકાંતર દિવસે નહીં
એકાંતર ડબલ બંધ હોય, આમાં ક્યાંય ડબલ બંધ જનરલી હોય નહીં, એટલા માટે આને બોરેઝિન જે છે, આ બોરેઝિનને શું કહેવાય? અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? ચાલો, અને આ જનરલી જે BH4- છે એ સમચતુષ્ફલકીય છે, અને ડાયબોરેન છે જનરલી હાઇડ્રાઇડો બોરેન હાઇડ્રાઇડ છે એની જનરલી આખી શ્રેણી બનાવે છે. બરોબર, એની વાત ઘણી બધી તમને આપેલી છે. હવે આ જે ડાયબોરેન આપ્યું ને આપણે B2H6, આનું સૂત્ર આપણે જોવું છે, આનું બંધારણ આપણે જોવું છે. આનું બંધારણ થોડુંક વિચિત્ર પ્રકારનું છે. થોડુંક કેવા પ્રકારનું છે? વિચિત્ર પ્રકારનું છે. પેલા કેવું છે એ તમને સમજાવું ને પછી શા માટે એવું છે એની વાત કરીએ આપણે. બરોબર, જગ્યા છે આપણી પાસે. હવે માનો કે હું લખ્યા અહીંયા આ બોરોન, આ એનો હાઇડ્રોજન, આ એનો હાઇડ્રોજન, આ આનો હાઇડ્રોજન, પછી આ બીજો બોરોન પરમાણુ છે, આ એનો હાઇડ્રોજન, આનો હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ થયા બધા. હવે ક્વેશ્ચન ત્યાં આ થાય, ક્વેશ્ચન ત્યાં ઊભો થાય કે સાહેબ એકબીજાને જોડાય છે કઈ રીતે? કોઈ ઇલેક્ટ્રોન દાન કરો છે એની બે ભીખલા ભેગા થયા, બે ભિખારી, કોઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટે સક્ષમ નથી, કોઈ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે નથી, છતાં પણ B2H2 આપણે કેન્દ્ર લખતા આવીએ છીએ. સર આ કઈ રીતે આની જોડણી થાય છે? આનું બંધારણ કેવી રીતે શક્ય બને છે? હવે આનું બંધારણ છે એ તમારે સમજવું હોય તો એના માટે હું તમને લઈ જાઉં છું બોરોનની ઇલેક્ટ્રોન રચનામાં. બોરોન નંબર 5, અહીંયા આવશે હિલિયમ 2s2 2p1. જ્યારે ક્યારે પણ કોઈ તત્વ જોડાય એટલે મેં તમને કીધું એ ઉત્તેજિત અવસ્થામાં આવે. આ હિલિયમ, આ એનો ઇલેક્ટ્રોન અહીંયા જાય, અહીંયા આવશે 2s1 2p2. સમજજો આખી વાત. રેડી? હવે આ 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. હવે બોરોન અરે કેટલા હાઇડ્રોજન? હું પહેલા એક જ બોરોનની વાત, કેટલા હાઇડ્રોજન છે? 3. તો આ પહેલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હું આમ લખું છું, અહીં બીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, આ ત્રીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન. આ કક્ષક છે એ ખાલી છે આખી. બરોબર, એક S છે અને 3p છે, પણ ઇલેક્ટ્રોન 2માં છે, આ ખાલી પડી જશે. બરોબર, હવે આની અંદર વસ્તુ આપણે વિચારવી છે કે સર આ કઈ રીતે શક્ય બને છે? sp2 સંકરણ થાય ને સમતલીય ત્રિકોણ આકાર છે એટલે sp2 સંકરણ થાય, આપણે ખબર છે એકલા. ડાયબોરેન માટે મારે વસ્તુ સમજવી છે, તો આ રીતે સમજો તમે. હું બોરોન છે એની પાસે કક્ષકો કેટલી છે? 1 2 3 અને 4 કક્ષક છે. હવે સમજો આખી વાત. આ બોરોન થયો તમારો, એની આ પહેલી કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, આ ચોથી કક્ષક. આવા 2 બોરોન છે. બરોબર, આ બીજો બોરોન, આ પહેલી કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી, આ ચોથી કક્ષક. હવે પેલા બોરોન હારે કેટલા હાઇડ્રોજન છે? થાય છે હું હકીકતે ખબર? આ પેલા બોરોન હારે કેટલા હાઇડ્રોજન? તો કે 1 2 ને 3. એટલે હકીકતે એવું થાય છે કે આ બોરોનમાં અહીંયા ઇલેક્ટ્રોન છે, આ બીજો ઇલેક્ટ્રોન અને આ ત્રીજો ઇલેક્ટ્રોન. આ બોરોનના ઇલેક્ટ્રોન લખું છું. આ પેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન અને આ ત્રીજો ઇલેક્ટ્રોન. આ રીતે મેં લખ્યા. હવે થાય છે હકીકતે કેવું? પેલા બોરોન સાથે 3 હાઇડ્રોજનને હું જોડું એટલે અહીંયા હાઇડ્રોજન આની અંદર કક્ષકોનું સમિશ્રણ થાય એટલે અહીંયા બંધ બને. અહીંયા હાઇડ્રોજનને જોડું એટલે સમિશ્રણ થાય એટલે બંધ બને. અહીંયા શું થાય ખબર? આ 2 હારે હાઇડ્રોજન જોડાય અને આ 2 વચ્ચે બંધ બનાવે. આ કક્ષકને ભેગી લઈ લે. સેમ અહીંયા આવું કરે. આ હાઇડ્રોજન છે આની અંદર બંધ બનાવે, ભેગી કક્ષકને સમિશ્રણ કરી દે ભેગી. અહીંયા આ પ્રમાણે બંધ બનાવ્યું, અહીંયા આ પ્રમાણે બંધ બનાવ્યું. સમજમાં આવી આખી વાત કે કઈ રીતે જોડાણ આવી? તો કે આ હાઇડ્રોજન છે એ જે આવ્યો એને શું કર્યું? તો કે આ બોરોનની કક્ષક જે હતી એની સાથે સમિશ્રણ કર્યું. કઈ કક્ષક હતી? 2pz. જે ખાલી કક્ષક હતી એ ખાલી કક્ષક સાથે એનું જોડાણ કર્યું. સેમ અહીંયા આ ઇલેક્ટ્રોનને ખાલી કક્ષક સાથે જોડાણ કર્યું, બે સાથે. આ બેને એને શું કરી રાખી? પકડી રાખી. હવે એ બેને એને પકડી રાખી, એના કારણે એના આકારની અંદર ચેન્જ આવ્યો, એના બંધારણની અંદર ફેરફાર આવ્યો. બરોબર, અને એના કારણે તમે જુઓ, તમને ટેક્સ્ટ બુકની અંદર એનું સરસ મજાનું કંઈક આવું બંધારણ છે એ આપ્યું છે. જો બરોબર,
કે અહીંયા બોરોન આપ્યો છે, એક હાઇડ્રોજન અહીંયા આપ્યો છે, એક હાઇડ્રોજન અહીંયા આપ્યો છે, પછી એક અહીંયા આપ્યો છે, એક અહીંયા આપ્યો છે, અહીંથી આમ ત્રુટક આપ્યું છે. હું કામ ત્રુટક એ તમને હવે ખબર પડે છે. અહીંયા બોરોન છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે, પછી અહીંથી આમ ત્રુટક છે, અહીંથી આમ ત્રુટક છે. તો કે આ હાઇડ્રોજન છે, આની પાસે અહીંયા બે જ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ બે જ ઇલેક્ટ્રોન છે આ કક્ષકો સાથે, અહીંયા પણ બે થઈ ગયા. તમે જો બધે બબે થઈ ગયા. અહીંયા પણ બે છે અને અહીંયા પણ હાઇડ્રોજન પાસે બે છે. બરોબર, આ રીતે જોડાણ. હવે તમે જોઈ લો ને જનરલી આ જે છે ને એકબીજાને જોડાય ને એટલે આખો આનો બંધ છે એ બદલી જાય. આખો જો તમને પાછળના પેજ ઉપર તમે જોશો ને તો તમને ખબર પડશે કે હકીકતે આ બોરોન છે એની સાથે અહીંયા બંધ, અહીંયા બંધ, આ સંમિશ્રણ થાય ને આ બંધ, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, તો આનો બંધ આખો કંઈક અહીંયા આવો થઈ ગયો, આનો કંઈક આવો થઈ ગયો. આને કેળા આકારનો બંધ કહેવાય. કેવો કહેવાય? કેળા આકારનો બંધ, અથવા તો આને બનાના બોન્ડ પણ કહેવાય. શું કહેવાય? બનાના બોન્ડ. આ ખબર પડી કઈ રીતે બન્યું? બરોબર, કે જે ખાલી કક્ષક હતી ને ત્યાં હાઇડ્રોજન જોડાણો, એ હાઇડ્રોજને ખાલી કક્ષકને ભરેલી બે સાથે મિશ્રણ કર્યું. અહીંયા છે ખરેખર બે જ ઇલેક્ટ્રોન છે. બરોબર, એક બોરોનનો ઇલેક્ટ્રોન ને એક હાઇડ્રોજનનો, પણ છતાં એને અહીંથી ના આવ્યો, સોરી. બરોબર, કે છતાં પણ અહીંયા ભેગા થયા, અહીંયા પણ ભેગા થયા. આ રીતે એની ગોઠવણી છે એ જનરલી કરવામાં આવી. બરોબર, હવે અહીંયા જે ગોઠવણી છે આમાં તમે જુઓ ને તો આ જે તમે જુઓ ને BH, આ બરોબર, તો એની અંદર સીધી વસ્તુ છે. આ BH, આ 4 છે ને એની અંદર તમને એવું સ્પષ્ટ કીધું છે બે ઇલેક્ટ્રોન, સોરી, એક કેન્દ્ર છે, બે કેન્દ્ર સમજો ને ઇલેક્ટ્રોન એ એના બરાબર છે. અહીંયા એક કેન્દ્ર, બે કેન્દ્ર, 3 કેન્દ્ર થયા અને ઇલેક્ટ્રોન છે એના 4. એટલે કદાચ તમને ટેક્સ્ટ બુકની અંદર એ પ્રમાણે પણ એની વાત છે એ આપેલી છે. બરોબર, કે અહીંયા કેન્દ્ર તમારે આપ્યા છે એ પ્રમાણે એના ઇલેક્ટ્રોન છે, પણ એની અંદર એ પ્રમાણે 4 BH છે, બે કેન્દ્ર અને બે ઇલેક્ટ્રોન બંધ બનાવે. શું બનાવે? બરોબર, કે 4 જે BH બંધ છે, ક્યાં ક્યાં? આ 1, આ 2, આ 3, આ 4 જે કાયદેસરના બંધ બને. આ 4 BH બંધ વિના, બરોબર, એમાં બે કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ છે. બે કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ એટલે બે કેન્દ્ર છે, 1 અને 2, અને બે બે ઇલેક્ટ્રોનના બંધ છે. બરોબર, એટલે જો તમને બુકમાં સ્પષ્ટપણે લખેલું આપ્યું છે કે બે કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ ધરાવે છે. શું ધરાવે છે? બે કેન્દ્ર બે ઇલેક્ટ્રોન થી બંધ બને છે. બે કેન્દ્ર છે ને બે ઇલેક્ટ્રોન થી બંધ બને છે. પણ જ્યારે આ બંધ છે, આ બંધ BHB અને પાછો આ BHB, આમાં તમે જુઓ તો કેન્દ્ર 3 છે, 1 2 3. બરોબર, જે BHB ની વાત છે તો એમાં 3 કેન્દ્ર. કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ? 1 2 3 કેન્દ્ર વચ્ચે, તો કે બે જ ઇલેક્ટ્રોન. તો આને કહેવાય 3 કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ. શું કહેવાય? 3 કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ. હવે આ BH ની વાત કરો, બરોબર, તો બે કેન્દ્ર 1 અને 2 બે ઇલેક્ટ્રોનના બંધ. બરોબર, બે કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ. અહીંયા જો 1 અને 2 બે કેન્દ્ર ને બે ઇલેક્ટ્રોનથી બંધ બને, એક બોરોનનો ને એક હાઇડ્રોજનનો. પણ અહીંયા જે છે એ કેવું છે તો કે ઇલેક્ટ્રોન બે જ છે ને કેન્દ્ર કેટલા છે? 3. એક આ P કક્ષક, એક આ P કક્ષક અને એક હાઇડ્રોજનની S કક્ષક. એટલે આ પ્રમાણે એનું બંધારણ છે એ થોડુંક વિચિત્ર પ્રકારનું ડાયબોરેન છે એનું બંધારણ છે એ આવે. એટલે કદાચ તમને પૂછવામાં આવે તો આ વસ્તુ તરીકે એની આકૃતિ જે છે આપને આપેલી છે એ ખાસ સમજવાની છે. થોડી એવી તમારે જરૂરિયાત છે, એની ખાસ અગત્યની બાબત છે. આ એક્ઝામની અંદર ખાસ કરીને JEE કે નીટની અંદર પૂછે કે 4 કેન્દ્ર, સોરી, બે કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ અથવા તો 3 કેન્દ્ર અને બે ઇલેક્ટ્રોન બંધ. આ બાબતની ચર્ચા છે જનરલી તમને પૂછી શકે. ઓકે, હવે આના પછીનો જે ટોપિક આપ્યો છે એ આપ્યો છે સમૂહ 13ના જે તત્વો છે એની ઉપયોગિતા. પહેલી વાત આવે બોરોન. તો બોરોનની થોડી ઘણી વાતો આપી છે. એલ્યુમિનિયમ બાકીની બધી ધાતુઓ છે ત્યારે ઉપયોગ ધાતુઓની અંદર થાય. બોરોનમાં મેં તમને એક અગત્યની વાત હમણાં કરી હતી કે બોરિક એસિડ છે
એનો ઉપયોગ ક્યાં થાય એની વાત આપણે થઈ ગઈ. જલીય દ્રાવણ એ છે એનું મંદ જલીય દ્રાવણ એ આંખના વોશિંગ સોલ્યુશન તરીકે કામ કરે. એટલે એના જે ઉપયોગો છે એ તમે ખરી ચેક કરી લેજો, કારણ કે ઉપયોગિતા છે એ કંઈ ખાસ એટલી બધી હોતી નથી. જે તે હોય છે એ તમને ખ્યાલ છે જ, એટલે એ કંઈ બહુ નવી બાબત છે નહીં. બરાબર, એટલું તમે ખાલી જોઈ લેજો. ઉપયોગિતા છે એટલી બધી અગત્યની બાબત નથી, કારણ કે એ તો જે છે એ જ સ્વીકારવાનું છે, એમાં કંઈ સમજાવવાની બહુ મોટી બાબત નથી. છતાં ના સમજાય તો મને પાછું કહી દો. ઉપયોગિતા વાંચી લેજો તમારી રીતે, ના ખબર પડે તો મને પાછું કહેજો. બાકી અહીંયા તમારો સમૂહ નંબર 13 છે એ પૂર્ણ. હવે આપણે આગળ વધશું સીધા, અને ક્યાં જશું? સમૂહ નંબર 14 ની અંદર આગળ વધશું. ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.